આઈ હોપ કે બધા બાળકો એકદમ મજામાં હશે. મારું નામ છે જયદીપ અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર બાળકોનું ફરીથી એકવાર ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 12મા ધોરણનું ચેપ્ટર એસી પ્રવાહ અને એમાંથી પૂછાયેલા નીટ એક્ઝામિનેશનના પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ વિશે. આપણા માટે આ વિડીયો લેક્ચર નંબર 2 છે, કારણ કે આપણે ઓલરેડી વિડીયો લેક્ચર નંબર 1 કમ્પ્લીટ કરી ચૂકેલા છીએ. એટલે આપણા માટે આ છે પાર્ટ 2. જેમ દરેકની અંદર હું ક્લેરિફાઈ કરું છું એમ અત્યારે પણ ક્લેરિફાઈ કરી દઈશ કે આપણે પાછળના 37 યર્સ એટલે કે પીએમટી, એઆઈપીએમટી અને નીટ આ 3 એક્ઝામિનેશનમાંથી ટોટલ પાછળના 37 યર્સમાંથી પૂછાયેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સને આપણે ટોપિક વાઇઝ કલેક્ટ કરી રહ્યા છીએ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7ની, પણ હું રિકોલ કરાવી દઈશ કે નીટ એક્ઝામિનેશનમાં જે પ્રમાણે એના સિલેબસની યુનિટ સિસ્ટમ છે એ પ્રમાણે આ એક કમ્બાઇન યુનિટ છે. કમ્બાઇન યુનિટ એટલે કે તમારું ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને વિદ્યુત પ્રવાહ આ બંને મળી અને નીટના સિલેબસમાં એક સિંગલ યુનિટ બનાવે છે, જેમાંથી નીટમાં ટોટલ 3 MCQ પૂછવામાં આવે છે. અને મોટા ભાગે આની અંદરની પેટર્ન 1+2 ની રહેલી છે. 1+2 એટલે કે 1 MCQ વિદ્યુત ચુંબકીય પ્રેરણમાંથી અને 2 MCQ એસી પ્રવાહના ચેપ્ટરમાંથી પૂછાય છે. આ ચેપ્ટરની અંદર આઈએમપી ટોપિક 2 MCQ માટે જે પ્રમાણે મળે છે એ તમને નીચે આપેલા છે. સૌથી પહેલો ટોપિક છે એસી પરિપથની લાક્ષણિકતા. એટલે કે એસી પરિપથને માની લો કે તમે ખાલી કેપેસિટરને એસી પ્રવાહ સાથે જોડો અથવા તો કેપેસિટર રેઝિસ્ટરને એસી પ્રવાહ સાથે જોડો અને એના માટે તમે પાવર ફેક્ટર મેળવો અથવા તો પાવરનું મૂલ્ય મેળવો અથવા તો માત્ર ઇમ્પિડન્સની કિંમત મેળવો. તો આવી જે કંઈ પણ બધી નાની બાબતો છે એને આપણે કહીએ છીએ એસી પરિપથની લાક્ષણિકતા. તો એ આ ચેપ્ટરનો એક ટોપિક છે. અને આ ચેપ્ટરનો બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એલસીઆર પરિપથ અને અનુનાદ. આ ચેપ્ટરમાંથી ટોટલ પાછળના 37 યર્સમાંથી અરાઉન્ડ 52 ક્વેશ્ચન્સ પૂછેલા છે. અને એ 52 ક્વેશ્ચન્સમાંથી અરાઉન્ડ 25 to 28 ક્વેશ્ચન માત્ર ને માત્ર તમને કોના મળે છે? એલસીઆર પરિપથ અને અનુનાદ સાથે ટ્રાન્સફોર્મરના. બાકીના અડધા ક્વેશ્ચન આની અંદર ડિવાઈડ થાય છે. આપણે આ વિડીયો લેક્ચર ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂકેલા છીએ, જેને પાર્ટ નંબર 1 માં આપણે કવર કરેલો હતો. આજે પાર્ટ 2 ની અંદર આપણે કવર કરવા જઈ રહ્યા છીએ એલસીઆર પરિપથ, અનુનાદ અને એની સાથે ટ્રાન્સફોર્મર. તમે અહીં જોઈ શકો છો નીટ 2013 થી લઈ અને નીટ 2023 સુધીમાં યર વાઇઝ જે કાંઈ નંબર ઓફ ક્વેશ્ચન્સ છે એમાં તમારે મોટા ભાગે મહત્વ કેને આપવાનું છે? 2 ક્વેશ્ચનને. અને 2 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન કેમાંથી નીકળતો હોય છે? એલસીઆર માંથી. અને એક ક્વેશ્ચન કેમાં જાય છે? એલસીઆર પરિપથની લાક્ષણિકતાની અંદર. તો આ ચેપ્ટર માટે અથવા તો આ ચેપ્ટરના અત્યારે આપણા વિડીયોના આપણા ટોપિક માટે કયા કી પોઈન્ટ મહત્વના છે? તો સૌથી પહેલી બાબત તો એ ધ્યાનમાં રાખીશું કે એલસીઆર ની જ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવી છે. તો એલસીઆરમાં અનુનાદ વખતે એટલે કે જ્યારે અનુનાદ થાય છે સર્કિટમાં ત્યારે કઈ ઘટના બનતી હોય છે અથવા તો કઈ કન્ડિશન લાગુ પડતી હોય છે? તો એમાં આપણે લખીશું કાઈ એલ બરાબર કાઈ સી. બાળકો એવું પણ બોલતા હશે કે XL બરાબર XC. તો XL અને XC શું છે? XL એટલે ઇન્ડક્ટરનું રિએક્ટન્સ અને XC એટલે કેપેસિટરનું રિએક્ટન્સ. જ્યારે બંનેના રિએક્ટન્સ સરખા થઈ જાય એ સમયે ઇમ્પિડન્સનું મૂલ્ય માત્ર ને માત્ર કોના ઉપર મળે છે? અવરોધ ઉપર મળે છે. અને આ પરિસ્થિતિમાં પ્રવાહ કેવો હોય છે? મહત્તમ હોય છે. એટલે જો બાળકો ખાસ ધ્યાનમાં રાખજો, તમને એવા MCQ પૂછેલા હોય કે જેમાં વાક્ય પ્રયોગ એવો કરવામાં આવે કે એક LCR પરિપથમાં અનુનાદ વખતે, એટલે એનો અર્થ એવો સમજી જવાનો કે આપણને આડકતરી રીતે એવું કહેવા માંગે છે કે કાઈ એલ અથવા તો XL બરાબર શું છે? XC છે. આપણે આવા અર્થ સમજવા પડશે. બીજું જો તમને એવું કહેવામાં આવે કે કેપેસિટર અને ઇન્ડક્ટર ઉપર ડ્રોપ થતા વોલ્ટેજ સરખા છે, એટલે કે બંનેની ઉપર, બંનેના છેડા ઉપર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તૈયાર થાય છે એ સરખો છે, તો પણ એનો અર્થ એવો થશે કે આ કઈ અવસ્થા છે? અનુનાદ. શા માટે? કારણ કે જો L, C અને R ત્રણેય હંમેશા ક્યાં જોડાણમાં હોય? શ્રેણી જોડાણમાં. અને શ્રેણી જોડાણમાં આમ પણ ઇન્ડક્ટર, કેપેસિટર ને રેઝિસ્ટર ને પ્રવાહ તો સરખો જ મળવાનો છે.
તો એ પરિસ્થિતિમાં જો ઇન્ડક્ટર અને કેપેસિટર ઉપર વોલ્ટેજ પણ સમાન ડ્રોપ થાય તો V બરાબર IR અનુસાર V અને I બંનેના સરખા થઈ ગયા, તો બાય ડિફોલ્ટ રીતે બંનેના અવરોધ એટલે કે રિએક્ટન્સ કેવા થઈ ગયા? સરખા. તો આવા MCQ છે. એક આવી જ રીતના વોલ્ટેજ વાળો પણ પ્રશ્ન છે જે સર્કિટ ઉપરથી આપેલો છે કે જેની અંદર એવું કહેલું છે કે જો બંનેને વોલ્ટેજ સરખા મળતા હોય તો એ પરિસ્થિતિમાં પાવર કેટલો? તો આપણે એવું સમજી જવાનું બંનેને વોલ્ટેજ સરખા મળે એટલે અવસ્થા કઈ થઈ ગઈ? અનુનાદ થઈ ગઈ. એટલે કે કાઈ L બરાબર કાઈ C. તો જો આ બધા શબ્દ પ્રયોગો મહત્વના છે એટલે જો શક્ય હોય તો સાથે સાથે આ શબ્દ પ્રયોગો નોટ ડાઉન કરતા રહેજો. બીજી બાબત કે જ્યારે અનુનાદ થાય ત્યારે હંમેશા એ સર્કિટમાંથી પ્રવાહ કેવો મળે? મહત્તમ. અને ઇમ્પિડન્સ હંમેશા કેવો હોય? ન્યૂનતમ. કારણ કે આમ પણ પ્રવાહ અને અવરોધને એકબીજાથી વેર જ છે. એટલે જો પ્રવાહ વધુ હશે તો અવરોધ ઓછો હશે અને અવરોધ વધુ હશે તો પ્રવાહ ઓછો હશે. બંને ક્યારે એક સાથે મળીને ચાલતા નથી. પછી બીજો મુદ્દો કે LCR માટે I અને V વચ્ચેનો કળા તફાવત જોઈતો હોય તો કઈ રીતે મળશે? એટલે કે કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત. તો આવા પ્રશ્ન આપણે ઓલરેડી AC સર્કિટની બેઝિક લાક્ષણિકતાઓમાં જોયા હતા પણ ત્યાં LCR ન હતું. તો ખાસ ધ્યાનમાં રાખીશું કે કળા તફાવત માટે આપણે કોનો ઉપયોગ કરવાનો હોય? tan phi. અને ફેઝર ડાયાગ્રામમાં tan theta એટલે શું થાય? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે શું થશે? કાઈ L માઇનસ કાઈ C. એટલે કે બંનેના રિએક્ટન્સનો તફાવત એના છેદમાં શું? અવરોધ R. અથવા તો આનો આ સંબંધ તમે વોલ્ટેજ માટે પણ લખી શકો કે ઇન્ડક્ટર અને કેપેસિટર ઉપર ડ્રોપ થતા વોલ્ટેજનો તફાવત એને ભાગ્યા અવરોધ ઉપર ડ્રોપ થતા વોલ્ટેજનો તફાવત. તો એ રીતે પણ તમને આ tan phi ની કિંમત એટલે કે કળા તફાવતની કિંમત મળી શકે. અને આવા પ્રકારના ક્વેશ્ચન છે આપણને VL માઇનસ VC અપોન R એવા પ્રકારના પ્રશ્ન છે જ. એટલે કે ટૂંકમાં VL માઇનસ VC અપોન R એટલે R કોની વાત કરું છું? અવરોધ માટે વોલ્ટેજની વાત કરું છું. એવા પ્રકારના પ્રશ્ન છે જ અને નીટમાં છે એટલે કે લેટેસ્ટ યરમાં છે. પછી આવે છે પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર એટલે શું થશે? cos phi. cos phi એટલે શું થશે? R by Z. R એટલે તો અવરોધ જ પણ Z એટલે શું? ઇમ્પિડન્સ. હવે અહીં આપણી માટે LCR સર્કિટ છે એટલે Z ઇમ્પિડન્સ આપણને કઈ રીતે મળશે? તો એમાં લેવું પડશે √R નો સ્ક્વેર પ્લસ કાઈ L માઇનસ કાઈ C હોલ સ્ક્વેર. આવું કંઈક આપણે Z માટે લેવું પડશે અને આવા પ્રકારના પણ 2 થી 3 ક્વેશ્ચન છે જ. પછી બીજું ધ્યાનમાં રાખીએ અનુનાદ આવૃત્તિ જેની ઓલરેડી ચર્ચા મેં આગળના લેક્ચરમાં કરેલી જ હતી પાર્ટ નંબર 1 માં કારણ કે ત્યાં પણ આપણે 1-2 ક્વેશ્ચન કવર અપ કરેલા હતા. તો અનુનાદ આવૃત્તિ F બરાબર શું થશે? 1/2π √L into C. જો આને કદાચ તમે F ના બદલે ઓમેગા ના સ્વરૂપે લખો તો ઓમેગા બરાબર શું લખી શકાશે? ઓમેગા બરાબર 1/√, માત્ર ને માત્ર શું? L into C. કારણ કે ઓમેગા ઇટસેલ્ફ શું થઈ જાય? 2πf. એટલે ઓમેગા બરાબર પણ સંબંધ ઉપયોગમાં લઈ શકાય. એક બે MCQ છે જેની અંદર આપણે આનો ઉપયોગ કરવો પડશે. તો આટલી બાબતો આપણે LCR બાબતે ધ્યાન રાખવાની છે. પછી આપણા માટે મહત્વનો મુદ્દો આવે છે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરની અંદર આપણને ખબર છે ટ્રાન્સફોર્મર એટલે શું? તો કે ટ્રાન્સફોર્મર એટલે જે વોલ્ટેજને ટ્રાન્સફોર્મ કરી શકે. ટ્રાન્સફોર્મ કરવા એટલે શું? કે કાં તો તમે એને જે ઇનપુટમાં વોલ્ટેજ આપ્યા એના કરતાં આઉટપુટમાં વધારી દે એટલે કે વોલ્ટેજ બદલી દેશે, અથવા તો તમે એને જે ઇનપુટમાં વોલ્ટેજ આપ્યા એના કરતાં આઉટપુટમાં વોલ્ટેજ ઘટાડી દેશે તો પણ એને ટ્રાન્સફોર્મ કરવું એવું કહેવામાં આવે છે. તો વોલ્ટેજ ટ્રાન્સફોર્મ કરવા એટલે કે વોલ્ટેજનું મૂલ્ય બદલવું, કાં તો સ્ટેપ અપ કરવા અને કાં તો સ્ટેપ ડાઉન કરવા, એ પ્રકારની વ્યવસ્થા છે. તો ટ્રાન્સફોર્મર માટે મહત્વની કન્ડિશન શું? કે જો ટ્રાન્સફોર્મર આદર્શ રીતે કાર્ય કરતું હોય તો એના માટે ઇનપુટ પાવર બરાબર શું થાય? આઉટપુટ પાવર. જો ખાસ ધ્યાનમાં રાખજો આદર્શ કન્ડિશનની વાત છે કે એની અંદર કોઈ પણ પ્રકારનો પાવરનો વ્યય થતો નથી. પણ વાસ્તવિક રૂપે કોઈ પણ ટ્રાન્સફોર્મર આદર્શ રૂપે કાર્ય કરવાનું નથી. એટલે એના માટે શબ્દ પ્રયોગ આવે છે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા. તો એની અંદર તમે શું કરો છો કે એના ઇનપુટ અને આઉટપુટ બંને પાવર માટે ગુણોત્તર લ્યો છો એટલે કે P આઉટપુટ અપોન ઇનપુટ એને ગુણ્યા શું કરવામાં આવે છે? 100. જેથી કરીને તમારો જવાબ કેમ આવશે? તમને પર્સન્ટેજમાં. જો હકીકતમાં PO અને PI સરખા થઈ જાય તો આ ગુણોત્તર થઈ જાય 1 અને એની કાર્યક્ષમતા આવશે 100%, જે આદર્શ રૂપે શક્ય છે પણ વાસ્તવિક રૂપે નહીં. તો આના ઉપરથી PI એના બરાબર PO એટલે કે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. તો એ પરિસ્થિતિમાં તમે P બરાબર I into V એટલે કે વિદ્યુતીય પાવર P બરાબર I into V ના સંબંધ ઉપરથી આવું લખી શકો કે ઇનપુટ પાવર એટલે શું થશે? ઇનપુટ કરંટ અને ઇનપુટ વોલ્ટેજ જેને આપણે કહીએ છીએ
પ્રાઇમરી અને સેકન્ડરી, એટલે કે પ્રાથમિક ગૂંચળું અને ગૌણ ગૂંચળું. તો ઇનપુટ પાવર માટે આપણે શું કહીશું? પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ અને પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજ. એ જ રીતે આઉટપુટ પાવર માટે આપણે કહીશું સેકન્ડરી. સેકન્ડરી એટલે કે ગૌણ ગૂંચળાનો પ્રવાહ અને ગૌણ ગૂંચળાના વોલ્ટેજ. આ રીતની વ્યવસ્થા. જો આ ટર્મને તમે ગુણોત્તર સંબંધમાં લખો તો ગુણોત્તર સંબંધમાં કંઈક આ રીતે લખી શકાશે. પછી આપણે જે કાર્યક્ષમતાની વાત કરી એ પ્રમાણે કે આઉટપુટ અપોન ઇનપુટ એને ગુણ્યા શું કરવાના 100 એટલે પર્સન્ટેજમાં મળશે કાર્યક્ષમતા. પછી આવે છે આટાની સંખ્યા સાથેનો સંબંધ. હવે 2 થી 3 એવા એમસીક્યુ પણ છે અને આવા પ્રકારના એમસીક્યુ આપણે ચેપ્ટર નંબર 6 માં પણ કવર કરેલા છે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં, કારણ કે એમાં પણ થોડાક ઈએમએફ વિશેના પ્રશ્નો હતા. તો આટાની સાથે વોલ્ટેજ અને કરંટનો સંબંધ શું છે? તો જો આપણને ખબર છે ઈએમએફ ની જ્યારે આપણે ચર્ચા કરતા હોય એપ્સાઇલોન, તો ફેરાડેના નિયમ ઉપરથી એપ્સાઇલોન બરાબર શું લખીએ છીએ આપણે? એપ્સાઇલોન બરાબર n × d∅dt. એટલે કે એપ્સાઇલોન આપણા માટે શું હતા? વોલ્ટેજ. અને એ એપ્સાઇલોન વોલ્ટેજ આટાની સંખ્યા સાથે કેવા હતા? સમપ્રમાણ. એટલે તમે જોઈ શકો છો કે Vs upon Vp માં Vs proportional to Ns છે અને Vp proportional to Np છે. એટલે Vs upon Vp બરાબર શું થશે? Ns upon Np. પરંતુ વોલ્ટેજ અને કરંટ એકબીજાના કેવા છે? વ્યસ્તમાં. એટલે જો S to S અને સામે P to P. તો એ પરિસ્થિતિમાં આપણે વોલ્ટેજ સાથે કરંટને જોડીએ તો કયા સંબંધમાં જોડવાના થશે? વ્યસ્ત સંબંધમાં. તો આપોઆપ આટાની સાથે પણ કરંટ કેવા સંબંધમાં આવી જશે? વ્યસ્ત સંબંધમાં. તો આટલી બાબતો આપણે આ બધા જે કંઈ પણ ક્વેશ્ચન્સ છે ને સોલ્વ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ હોપ કે બાળકોને આયા સુધીની બાબતો ખ્યાલમાં આવી ગઈ હશે. હવે આપણે શરૂઆત કરીએ 1 by 1 MCQ ની. તો એક નાની એવી રિક્વેસ્ટ છે કે બાળકોની સામે જ્યારે MCQ આવે ત્યારે પોતાની સેલ્ફથી એને સોલ્વ કરે અને પછી તમારા આન્સરને તમે મારી સાથે કમ્પેર કરો. બીજું કે જો તમને આ ગણતરી થોડી ધીમી લાગતી હોય, કારણ કે હું તો અહીં બધી બાબતોની ગણતરી લખાવીશ, તો તમે વિડીયોને આગળ કટ કરી અને વધી શકો છો. પણ ખાસ ધ્યાનમાં રાખજો કે હું અહીં માત્ર ને માત્ર આપેલા એક MCQને સોલ્વ કરાવવાની પ્રાયોરિટી નથી રાખતો. આની અંદર બીજા ચેપ્ટરમાંથી જે કંઈ પણ ટોપિક કનેક્ટ થતા હોય એ બધા ટોપિકને કનેક્ટ કરી અને હું મલ્ટિપલ MCQ સોલ્વ કરાવવાની પ્રાયોરિટી રાખું છું. એટલે તમે કટ કરો તો પણ હું જે લખેલું હોય છે એકવાર વેરીફાઈ કરી લેવું. જો કોઈ MCQ એક્સ્ટ્રા એડ થતો હોય તો તમે તમારી રીતે એને એક્સ્ટ્રા નોટ ડાઉન કરજો. ચાલો હવે સૌથી પહેલો MCQ જોઈએ. LCR શ્રેણી પરિપથની સાથે અલ્ટરનેટિંગ પ્રવાહના સપ્લાય સાથે જોડેલો છે. એટલે કે LCR પરિપથને આપણે AC સપ્લાય સાથે જોડી દીધેલો છે. અનુનાદ સમયે જો કન્ડિશન આપી દીધી, અનુનાદ સમય એટલે અનુનાદની અવસ્થા શું લાગુ પડે? કે કાઈ L બરાબર શું થઈ ચૂકેલું હશે? કાઈ C. અનુનાદ સમયે પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શું થાય? હવે આપણને એટલી ખબર છે કે અનુનાદ વખતે શું થાય? તો કે અનુનાદ વખતે શું થઈ ચૂકેલું હોય છે? કાઈ L બરાબર કાઈ C. આના કારણે શું થાય? તો કે therefore ઇમ્પિડન્સ Z. ઇમ્પિડન્સ Z નું મૂલ્ય માત્ર શું મળે? Z બરાબર મળશે માત્ર ને માત્ર R. એટલે કે આ સમયે LCR સર્કિટ માત્ર અવરોધ તરીકે બિહેવ કરે છે. બિહેવ કરે છે એટલે કે એ રીતે વર્તે છે. તો એનો અર્થ એમ કે ત્યારે માત્ર અવરોધ છે, તો આપણને ખબર છે કે અવરોધ R માટે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કોઈ કળા તફાવત હોતો નથી. તો આપણા માટે શું આવશે? કળા તફાવતનો જવાબ આવશે 0. કારણ કે આપણને ખબર છે કે અવરોધ માટે વોલ્ટેજ અને કરંટ કેવા હોય? સમાન કળામાં. પણ કેપેસિટર ને ઇન્ડક્ટરની અંદર વ્યવસ્થા કેવી હોય? કાં તો કોઈ એક ટર્મ આગળ હોય ને કોઈ એક ટર્મ પાછળ હોય. એટલે કે કળા તફાવત કેટલા ડિગ્રીનો બનતો હોય છે? 90 ડિગ્રીનો. પણ આપણને સ્પષ્ટીકરણ આપેલું છે કયા સમયે? કે એક્ઝેક્ટ અનુનાદ સમયે. એટલા માટે ત્યારે જવાબ શું આવશે? એનો 0. ચાલો પછીની વાત કરીએ. પ્રયોગમાં LCR પરિપથને 200 વોલ્ટના AC સપ્લાય લાગુ પાડેલ છે. એટલે ઇનપુટ વોલ્ટેજ તરીકે કેટલા આપી દીધા તમને? 200.
પરિપથમાં 50 ઓહમનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને 50 ઓહમનો કેપેસિટિવ રિએક્ટન્સ અને 10 ઓહમનો અવરોધ જોડેલા છે. તો પરિપથના ઇમ્પિડન્સનું મૂલ્ય કેટલું? હવે જો પહેલા તો તમને જે માહિતી આપી છે એ લખો કે અહીં તમને એવું કહેવામાં આવેલું છે કે પરિપથનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે આપણે શું કહીએ, કાઈ એલ. તો કાઈ એલ તમને કેટલો આપવામાં આવેલો છે? 50 ઓહમ આપવામાં આવેલો છે. એટલે કાઈ એલ બરાબર કેટલું થઈ ગયું? 50 ઓહમ. એ જ રીતે કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો આપવામાં આવેલો છે? એ પણ તમને 50 ઓહમ આપેલો છે. એટલે આપણે એવું લખી શકીએ કે કાઈ સી એના બરાબર પણ કેટલું આપવામાં આવેલું છે? 50 ઓહમ. અને અવરોધનું મૂલ્ય એટલે કે આર નું મૂલ્ય કેટલું આપવામાં આવેલું છે? તો આર નું મૂલ્ય આર એના બરાબર થઈ જાય છે 10 ઓહમ. અને આપણે મેળવવાનું છે ઇમ્પિડન્સનું મૂલ્ય એટલે કે ઝેડ બરાબર ક્વેશ્ચન માર્ક. તો જો આપણને ભલે અહીં શબ્દ પ્રયોગ ન આપેલો હોય પણ આપણને એવું એક કન્ક્લુઝન મળે છે કે કાઈ એલ બરાબર શું છે? કાઈ સી. એટલે એનો અર્થ શું થયો? અનુનાદની સ્થિતિ એટલે કે અનુનાદની જ અવસ્થા છે. તો એના કારણે શું થઈ જાય? અનુનાદ વખતે ઝેડ બરાબર માત્ર ને માત્ર શું હોય? આર. તો એના કારણે ઝેડ બરાબર આર ની કિંમત કેટલી છે આપણી પાસે? 10 ઓહમ. તો આપણા માટે જવાબ શું આવશે? 10 ઓહમ. એટલે આ થઈ ગયો આપણો જવાબ. તો આ આપણી પાસે કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ એ. તો જો તમે પ્રશ્નોનો પેટર્ન જુઓ, સૌથી પહેલા તમને પ્રશ્નમાં શબ્દ પ્રયોગ આપી દીધો કે અનુનાદની અવસ્થાએ. હવે શું કર્યું? અનુનાદ ન કીધું પણ અનુનાદની અવસ્થાને આંકડાકીય રીતે ઇનડાયરેક્ટલી આપી. અને છતાંય પ્રશ્ન તો એનો એ રહ્યો. એટલે જો આપણે માત્ર પ્રશ્નના પ્રકાર તરફ આગળ વધવાનું છે કે કેવી રીતે પ્રશ્નો પૂછાય છે. બસ આપણે પ્રકારને પકડી લેશું એટલે આપણા માટે કોઈ પણ પ્રશ્ન આવે એ સોલ્વ થઈ જશે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. શ્રેણી અનુનાદ પરિપથમાં એલ, સી અને આર તેના ઘટકો છે અને અનુનાદીય પ્રવાહ, જો અનુનાદની જ અવસ્થા આવી, અનુનાદની અવસ્થા એટલે એનો અર્થ એમ અગેન કાઈ એલ બરાબર શું થઈ ગયું? કાઈ સી. તો અનુનાદની સ્થિતિમાં પરિપથમાં વિખેરણ પામતો પાવર કેટલો? હવે અનુનાદની અવસ્થામાં વિખેરણ પામતો તમારે પાવર જોઈએ છે. તો રફલી પહેલા તો પાવર શું હોય છે? તો કે પાવર પી બરાબર થાય આઈ સ્ક્વેર ઇન્ટુ આર. હવે આને આપણે માત્ર ને માત્ર એ આપણને ખબર છે કે અનુનાદ વખતે માત્ર અવરોધ હાજર હોય છે. અનુનાદ વખતે માત્ર કોણ હાજર છે? અવરોધ. તો એના કારણે આપણે શું કહીશું? તો કે પાવર પી બરાબર. હવે જો પ્રવાહનું મૂલ્ય અવરોધને અનુલક્ષીને કેટલું આપેલું છે? સ્મોલ આઈ. એટલે આપણે કેપિટલ આઈ ના બદલે શું લખી નાખીએ? સ્મોલ આઈ એનો સ્ક્વેર. અને અવરોધ આર એટલે શું લખી દેવામાં આવશે? અવરોધ આર. એટલે આ આપણા માટે બની ગયો આન્સર. પી બરાબર આઈ સ્ક્વેર ઇન્ટુ આર. કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ ડી. પછીનો એમસીક્યુ આપણે જોઈએ. એલ, સી અને આર ના શ્રેણી જોડાણને એફ આવૃત્તિવાળા એસી વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. એટલે આપણી પાસે એલસીઆર છે અને એને એફ આવૃત્તિના એસી વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવાનું છે. જો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં 45 ડિગ્રી જેટલો આગળ હોય. હવે પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ એટલે ફેઝર ડાયાગ્રામ કંઈક આવો બને કે ભાઈ આયા માની લો કે આપણે કરંટ લઈએ. કોનો કરંટ લઈએ? એલ સી આર સર્કિટનો કરંટ આગળ છે ને વોલ્ટેજ પાછળ છે. એટલે માની લો કે વોલ્ટેજ ક્યાંક આયા છે. એટલે આને આપણે કહી દઈએ વી એલ સી આર અને એકબીજા વચ્ચે કળા તફાવત ફાઈ બરાબર કેટલા ડિગ્રી છે? 45 ડિગ્રી છે. એટલે આમાં કરંટ કેવો થઈ ગયો? કરંટ થઈ ગયો આગળ અને વોલ્ટેજ થઈ ગયો પાછળ. તો આ પરિસ્થિતિમાં તમે લખી શું શકો? તો કે આ પરિસ્થિતિમાં તમારે જોઈએ છે કેપેસિટન્સ સી નું મૂલ્ય. પણ હવે આ જે અવસ્થા આપેલી છે એમાં એફ આવૃત્તિનો ઉલ્લેખ છે અને સાથે બીજી માહિતી છે કળા તફાવત આટલો છે. તો યાદ કરો કળા તફાવત માટે તમારી પાસે શું ટર્મ છે? કે કળા તફાવત. તો કળા તફાવત શું લખી શકાશે? કળા તફાવત આપણી પાસે છે tan phi. એના બરાબર આપણે લખીએ છીએ કાઈ એલ માઇનસ કાઈ સી અપોન આર. આવું આપણે લખીએ છીએ. પણ હવે વિચારો તમે કાઈ એલ માઇનસ કાઈ સી લખશો કે કાઈ સી માઇનસ કાઈ એલ લખશો? આ આપણા માટે સૌથી મોટી અને મહત્વની વિચારવાની બાબત છે. કારણ કે નહીતર આપણાથી આમાં એરર આવશે.
તો જો હવે વસ્તુ એ સમજો કે આમાં જે મુદ્દો કીધો ને એ પ્રમાણે કે કરંટ આગળ અને વોલ્ટેજ પાછળ. તો કરંટ આગળ અને વોલ્ટેજ પાછળ આમાં કોનું પ્રભુત્વ તમને દેખાય છે? તો કે જ્યારે કરંટ આગળ અને વોલ્ટેજ પાછળ હોય ને તો આ પ્રભુત્વ કેપેસિટરનું છે, કારણ કે કેપેસિટરમાં આવી અવસ્થા હોય કે કરંટ આગળ હોય અને વોલ્ટેજ કેવો હોય? પાછળ. એટલે આપણે આમાં કાઈ એલ માઇનસ કાઈ સી ન લખી શકીએ, આપણે શું કરવું પડે? કાઈ સી માઇનસ કાઈ એલ કરવું પડે. એટલા માટે આ આપણું જે છે સામાન્ય સમીકરણ છે, પણ એ સમીકરણમાં અવસ્થા અનુસાર તમારે બદલાવ કરવો પડે. એટલે આપણે મહત્વની નોટ તરીકે શું બાબત લખીશું? આઈ વી કરતા આગળ છે, આગળ છે. જે કોનો સ્વભાવ છે? કેપેસિટર, કેપેસિટરનો સ્વભાવ છે. આ સ્વભાવ કોનો છે? કેપેસિટરનો. એના કારણે આપણે શું કરવું પડશે? તો કે ધેરફોર tan phi એના બરાબર કાઈ સી માઇનસ કાઈ એલ અપોન આર. આવું આપણે કરવું પડશે. બસ હવે તો જે કંઈ કિંમત આપી છે એ મૂકી દો. બસ આપણે જે મહત્વનું વિચારવાનું હતું ને આ જ હતું. જો અહીંયાથી તમે કંઈ ભૂલ કરી જાઓ એટલે તમારો એકાદો અયોગ્ય ઓપ્શન મેચ થઈ જાત અને બાળકોને એવું લાગત કે અમારો એમસીક્યુ સાચો, પછી તો કી હાથમાં આવે ત્યારે ખબર પડે કે કેટલું ખોટું. tan phi ની કિંમત કેટલી આપેલી છે? 45 ડિગ્રી. એના બરાબર કાઈ સી માઇનસ કાઈ એલ અપોન આર. હવે tan 45 એટલે શું થશે? tan 45 થઈ જશે 1 એના બરાબર. હવે કાઈ સી એટલે આપણને ખબર છે, અત્યારે રહેવા દઈએ, ચાલો અત્યારે કઈ માથાકૂટ નથી કરવી. કાઈ સી માઇનસ કાઈ એલ અપોન આર. હવે આર ને સામે મોકલી દો એટલે થઈ જશે આર એના બરાબર કાઈ સી માઇનસ કાઈ એલ. હવે આપણે કેપેસિટન્સ જોઈએ છે એટલે કાઈ સી ને કરતા બનાવો તો કાઈ સી બરાબર થશે આર પ્લસ કાઈ એલ. બસ હવે આપણને ખબર છે કે કાઈ સી બરાબર શું થાય. તો કાઈ સી બરાબર આપણને ખબર છે 1 અપોન ઓમેગા સી. કાઈ સી બરાબર શું થશે? 1 અપોન ઓમેગા સી એના બરાબર આર એમ નમ પ્લસ કાઈ એલ બરાબર આપણને ખબર છે શું થાય? ઓમેગા એલ. હવે આપણે કેપેસિટન્સને કરતા જોઈએ છે એટલે થોડીક વાર માટે રાખીએ 1 અપોન સી એના બરાબર કરીએ ઓમેગા અને ઇન્ટુ ધી બ્રેકેટ રહેશે આર પ્લસ ઓમેગા ઇન્ટુ એલ બ્રેકેટ ઓવર. હવે જે કંઈ ઓમેગા છે એની કિંમતો મૂકો એટલે 1 અપોન સી એના બરાબર ઓમેગાની કિંમત થશે 2 પાઈ એફ. ઓમેગાની કિંમત થશે 2 પાઈ એફ ઇન્ટુ ધી બ્રેકેટ આર પ્લસ હજી આ થશે 2 પાઈ એફ અને એલ. હવે સી જોઈએ એટલે વ્યસ્ત સંબંધ બંને તરફ લઈ લો તો સી બરાબર 1/2 પાઈ એફ ઇન્ટુ ધી બ્રેકેટ આર પ્લસ 2 ટાઈમ પાઈ એફ એલ. તો આ અનુસાર કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ મેચ થાય છે ડી. તો જો આમાં ધ્યાન એ જ રાખવાનું હતું, આપણને જે મુદ્દો કીધેલો છે ને કે કોણ આગળ અને કોણ પાછળ. બાકી નહીતર જો તમે કદાચ આના આ સમીકરણને લઈને આગળ ચાલેલા હોત તો તકલીફ એવી પડત કે કદાચ તમારો આ વિકલ્પ મેચ થઈ જાત અને એના કારણે તમને એવું લાગત કે આપણો આ જવાબ સાચો છે, પણ એવું નથી. તમને કન્ડિશન બેઝ જે વ્યવસ્થા આપી છે એને આપણે ફોલો કરવી પડે. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. 31 ઓહમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે કાઈ એલ બરાબર તમને શું આપવામાં આવેલું છે? કાઈ એલ બરાબર આપેલું છે 31 ઓહમ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વાળા ગૂંચળાનો અવરોધ કેટલો છે? 8 ઓહમ. એટલે આર બરાબર તમને કેટલું આપી દેવામાં આવેલું છે? આર બરાબર આપેલું છે 8 ઓહમ. તેને 25 ઓહમ કેપેસિટિવ રિએક્ટન્સ વાળા કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે એ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે કાઈ સી બરાબર કેટલું આપવામાં આવેલું છે? 25 ઓહમ જોડવામાં આવે છે. આ જોડાણને 110 વોલ્ટના એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો પાવર ફેક્ટર કેટલો? એટલે વી વોલ્ટેજની કિંમત આપી દીધેલી છે આપણને 110 વોલ્ટ અને આપણે જોઈએ છે પાવર ફેક્ટર. પાવર ફેક્ટર શું થાય? cos phi એના બરાબર ક્વેશ્ચન માર્ક. હવે પાવર ફેક્ટર cos phi બરાબર શું થાય? r બાય z ની ટર્મ બરાબર છે. તો cos phi માટે r બાય z તો સૌથી પહેલા તો જોઈએ z. પહેલા લખી નાખી ઇક્વેશન એટલે ખબર પડે કે આપણે શું જોઈતું હોય છે. cos phi એના બરાબર શું થશે? r બાય z. તો r બાય z માટે સૌથી પહેલા આપણે મેળવવું પડશે z. તો z બરાબર શું થઈ જશે? z બરાબર અંડર રૂટ. z બરાબર અંડર રૂટ શું થઈ જશે? r નો સ્ક્વેર પ્લસ કાઈ એલ માઇનસ કાઈ સી એનો સ્ક્વેર. તો એ પરિસ્થિતિમાં અંડર રૂટ આર ની કિંમત કેટલી? 8. 8 નો વર્ગ કેટલો થશે? 64.
પ્લસ બ્રેકેટમાં કાયલ માઇનસ કાઈસી. કાયલ કેટલું છે 31 અને કાઈસી કેટલું છે 25. એટલે આપણે એકવાર એ લખી નાખીએ 31 માઇનસ 25, 31 માઇનસ 25 અને એનો સ્ક્વેર એના બરાબર અંડર રૂટ 64 પ્લસ 31 માઇનસ 25 એટલે થઈ જશે 6 અને 6 નો વર્ગ કેટલો થઈ જશે 36. તો આ થઈ ગયું તમારા માટે 64 અને 36 100 અંડર રૂટ 100 અને અંડર રૂટ 100 એટલે કેટલું થઈ ગયું 10. તો ઝેડની વેલ્યુએશન કેટલી આવી મોડ ઝેડ તરીકે કેટલું આવી ગયું 10. આ થઈ ગયું 10. હવે તમારે કેનો યુઝ કરવાનો છે તો કે ધેરફોર હવે આપણે જોઈએ છે cos phi તરીકે. તો cos phi એના બરાબર r બાય z. r કેટલો આપવામાં આવેલો છે આપણને 8. r આપવામાં આવેલો છે 8 એના છેદમાં થઈ જશે 10 એટલે જવાબ કેટલો આવે છે 0.8. કયો વિકલ્પ મેચ થશે 0.8 અનુસાર વિકલ્પ મેચ થાય છે બી. ચાલો પછીનો MCQ જોઈએ. LCR શ્રેણી પરિપથમાં ઇન્ડક્ટન્સ L ની કઈ કિંમત માટે વિદ્યુત પ્રવાહ મહત્તમ હશે? હવે ઇન્ડક્ટન્સ L ની તમારે કોઈ એવી કિંમત પસંદ કરવાની છે કે જે કેને લાગુ પડતી હોય LCR પરિપથ અને એના માટે વિદ્યુત પ્રવાહ શું આપે તમને મહત્તમ આપે. હવે એક જ બાબત આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ LCR માં મહત્તમ જોઈતો હોય તો અનુનાદની શરત ફૂલફિલ કરવી પડે તો શક્ય બને. બીજું આપેલું છે કે કેપેસિટર 10 માઇક્રોફેરાડ એનું છે અને ઓમેગા કોણીય આવૃત્તિ કેટલી આપવામાં આવેલી છે 1000 રેડિયન પર સેકન્ડ. તો આપણે બસ એક જ શબ્દ પ્રયોગ ઉપરથી ક્લુ મેળવવાનો છે કે પ્રવાહ મહત્તમ થવા માટે અનુનાદ જરૂરી છે અને એના કારણે જ આપણે શું કહીશું તો કે આથી અનુનાદ આવૃત્તિ. તો અનુનાદ આવૃત્તિ કઈ છે આપણી પાસે અનુનાદ આવૃત્તિ ઓમેગા બરાબર છે 1/√L × C. કારણ કે જો અનુનાદની વ્યવસ્થા કીધી અને પછી માહિતી તમને કેવી આપવામાં આવેલી છે કે ઇન્ડક્ટરની કઈ કિંમત માટે શું થશે પ્રવાહ મહત્તમ મળશે એટલે કે L આપ્યો, સાથે તમને C આપ્યું અને C માટે તમને બીજું શું આપ્યું ઓમેગા આપ્યું. તો બટ ઓબ્વિયસ કે આપણે ઇન્ડિકેટ કરે છે કે તમે આનાથી આગળ વધો અને આ યુઝ કરવા માટે કયો શબ્દ પ્રયોગ આપી દે છે કે પ્રવાહ મહત્તમ. એટલે બસ હવે આની કિંમત ઉપર ચાલીએ તો જો ઓમેગાની કિંમત કેટલી આપેલી છે 1000 રેડિયન પર સેકન્ડ. એટલે હું ઓમેગાના સ્થાને લખું છું 10⁻³ એના બરાબર 1/√. L આપણને ખબર નથી, C આપણને આપેલું છે 10 માઇક્રોફેરાડ એને ગુણ્યા કરી નાખીએ 10 અને માઇક્રો એટલે થઈ જશે 10⁻⁶. આવી રીતની કંઈક વ્યવસ્થા થઈ. હવે બંને તરફ વર્ગ કરી ગયો, બંને તરફ વર્ગ કરશો એટલે 10⁻³ શું બની જશે 10⁶ એના બરાબર 1/L ઇન્ટુ 10 ગુણ્યા 10⁻⁻⁶. હવે 10⁻⁻⁶ કદાચ ઉપર જાય તો કેવી થઈ જાય 10⁻+6. એના કારણે આ અને આ એ બે થઈ ગયા કેન્સલ આઉટ. તો એના પછી આપણે એવું કહી શકીએ કે L બરાબર શું થાય 1/10. 1/10 એટલે શું થાય 0.1. પણ આપણને 0.1 જેવો કોઈ વિકલ્પ મેચ થતો નથી, બધું મિલી હેનરીમાં આપેલું છે. એટલે એના કારણે આપણે એવું કહી શકીએ કે L બરાબર 100 મિલી હેનરી. કારણ કે 0.1 ને તમે 1000 વડે ગુણી નાખો એટલે એ મિલીના કેસમાં વહી જશે બરાબર છે. તો એ વ્યવસ્થામાં શું થઈ જશે 100 અને ગુણવા ભાગવાની વ્યવસ્થાના કારણે મિલી લખી નાખીએ શું થઈ જશે 100 મિલી હેનરી બરાબર. ચાલો પછીનો MCQ જોઈએ. એપ્સાઇલોન EMF વાળા AC પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલા LCR શ્રેણી પરિપથમાં વ્યય પામતો પાવર. બસ જો હવે જે હું તમને આગળ જે ક્લેરિફાય કરતો હતો ને એ વ્યવસ્થા આવી ગઈ કે હવે તમને LCR પરિપથની અંદર વ્યય પામતો પાવર કહે છે. તો યાદ કરો આપણે જે વાત કરેલી હતી કે LCR પરિપથમાં વ્યય પામતો પાવર. તો એના માટે આપણે શું લખવાનું થશે પાવર P બરાબર રફ ઇક્વેશન આપણું I² × R. પણ આપણને ખબર છે કે I² બરાબર આપણે શું વાત કરી છે I² બરાબર થશે એપ્સાઇલોનનો સ્ક્વેર એના છેદમાં મોડ Z. આવી રીતની વ્યવસ્થા થશે. તો એના કારણે શું થઈ જશે તો કે ધેરફોર ઈ મોડ Z એટલે મોડ Z ની વેલ્યુનો આપણે કરી નાખીએ સ્ક્વેર. એટલે ટૂંકમાં એનો મિનિંગ એવો થઈ ગયો વેલ્યુ કાઢવાનો અર્થ એમ કે જે રૂટ છે ને એને અવોઇડ કરવાનું છે. એટલે હું મોડ Z એ પર્સપેક્ટિવથી લખું છું, એ ખાસ ધ્યાન રાખજો
એટલે પછી એવું થશે કે સર આમાં તો વર્ગ કરવાનો હોય ને એવું બધું, પણ હું મોડ ઝેડ ઓલરેડી કયા પર્સપેક્ટિવથી લખું છું કે એનો જે રૂટ છે એને દૂર કરવાની વાત. તો એ પરિસ્થિતિમાં શું બની જશે? p બરાબર આઈ સ્ક્વેર એટલે શું થઈ જશે? એપ્સાઇલોનનો સ્ક્વેર, બરાબર છે. અને એના છેદમાં આવી જશે આ મોડ ઝેડ એનો સ્ક્વેર, એટલે ટૂંકમાં ઝેડનું રૂટ છે એ દૂર કરી દેવું, ઇન્ટુ આર. અને એના બરાબર આયા થઈ જશે એપ્સાઇલોનનો સ્ક્વેર ઇન્ટુ આર એમનો. હવે છેદમાં ઝેડ એટલે શું થાય એલસીઆર માટે? ઝેડ એટલે એલસીઆર માટે થઈ જશે આરનો સ્ક્વેર પ્લસ કાઈ એલ માઇનસ કાઈ સી. પણ આયા તમને એવું કહેલું છે કે ઓમેગા એલ લખો, તો ચાલો ઓમેગા એલ અને ઓમેગા સી એનો શું થઈ જશે? સ્ક્વેર બ્રેકેટ ઓવર. આ આખું હોવું જોઈએ અંડર રૂટમાં, પણ આપણને જે કહેલું છે એ પ્રમાણે કે આપણે ઓલરેડી એનો શું લઈ લેવાનું છે? સ્ક્વેર, એટલે કે એ રૂટની ટર્મને અવોઇડ કરવાની છે. એટલે આવો કંઈક વિકલ્પ મેચ થાય છે પાવર p બરાબર. તો કયો વિકલ્પ આની અનુસાર બનશે? એપ્સાઇલોન સ્ક્વેર આર. ચાલો આયા છે અને છેદમાં આવે છે ખાલી વેલ્યુએશન, એટલે કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ ડી. જો આઈ છે પણ જે કહેલો તો એ પ્રમાણે કે રૂટ ઊભું છે તો રૂટ ચાલશે નહીં, એટલે રૂટ આપણે યુઝ કરી શકીએ નહીં. તો જે મેં આગળ કહેલું હતું એ જ પ્રશ્ન મેં એટલા માટે તમને ત્યારે ક્લેરિફાઈ કરાવ્યો હતો કે જ્યારે એલસીઆર વર્ડ યુઝ કરે તો તમારે આને આગળ લઈને ચાલવું પડે, બાકી નહીંતર તમારા માટે એ પોસિબલ નથી. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. એક વિદ્યુત પરિપથમાં એલ, સી, આર અને એસી ઉદ્ગમને શ્રેણીમાં જોડેલા છે. જ્યારે પરિપથમાંથી એલ દૂર કરવામાં આવે તો વી અને આઈ વચ્ચેનો કળા તફાવત π/3 મળે છે. જો પરિપથમાંથી કેપેસિટરને દૂર કરવામાં આવે તો કળા તફાવત ફરીથી π/3 મળે છે. તો પરિપથનો પાવર ફેક્ટર કેટલો? હવે જો ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. અત્યારે આ પ્રશ્ન તમને પૂછેલો છે સીબીએસઈ પીએમટી 2012માં. આગળ જતા આનો આ પ્રશ્ન કોપી ટુ કોપી બધી આની આ બાબત નીટ 2018 કે નીટ 2020માં ફરી પાછો રિપીટ થવાનો છે. આની આ જ વસ્તુ. એટલે હું એક વખત તમને વસ્તુ સમજાવું છું કઈ રીતે કામ કરે છે. જેમ આ પ્રશ્ન કોપી ટુ કોપી રિપીટ થયો છે, હજી એક બીજો પ્રશ્ન આવશે એ પણ કોપી ટુ કોપી રિપીટ થયો, જે પણ પેલા પીએમટીમાં પૂછેલો હતો અને પછી ફરી પાછો કેમાં રિપીટ કરવામાં આવેલો છે? નીટની અંદર રિપીટ કરવામાં આવેલો છે. એક્ઝેક્ટ રકમ પણ એની કોઈ બદલાવ નહીં. એટલા માટે મારી આ પ્રાયોરિટી છે કે હું યર લખીને તમને સાબિતી આપું કે આ પ્રશ્નો રિપીટ થાય છે કે નહીં. ચાલો હવે જે પ્રમાણે કહેલું છે એ પ્રમાણે કે એલસીઆર આપણી પાસે પરિપથ કયો છે? એલસીઆર પરિપથ આપણી પાસે છે એલસીઆર પરિપથ. ચાલો હવે એમાં પહેલી કન્ડિશન આપી કે જ્યારે તમે પરિપથમાંથી શું દૂર કરી દો? એલ. હવે તમે પરિપથમાંથી એલ ને દૂર કરો એટલે વધે શું? સીઆર. એટલે કે તમે એલ ને દૂર કરી દો એટલે વધે સર્કિટમાં કોણ? સી અને આર. મતલબ કે હવે તમારે આરસી અનુસાર વિચારવાનું રહે. એટલે આપણે લઈએ કેસ નંબર 1. એલ દૂર કરતા સર્કિટ સીઆર બની. સર્કિટ કેવી બનશે? સીઆર. અને એ આરસી સર્કિટ વખતે વી અને આઈ એની વચ્ચેનો કળા તફાવત કેટલો છે? π/3. હવે એ સમયે કળા તફાવત π/3 એટલે એવું કહી શકીએ કે આ સમયે કળા તફાવત ફાઈ બરાબર કેટલું આપવામાં આવેલું છે? π/3. તો કળા તફાવતનું સમીકરણ શું હોય? tan phi એના બરાબર. tan phi બરાબર આરસી સર્કિટ માટે શું લખી શકાશે? એના માટે લખાશે કાઈ સી અપોન આર. આપણે શું લખીએ છીએ હંમેશા? ઇમ્પિડન્સ કે રિએક્ટન્સ એના છેદમાં આપણે શું લખતા હોઈએ છીએ? આર. એટલે એના માટે કંઈક આવું લખી શકાશે સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. સામેની બાજુમાં કોણ હોય? કાં તો કાઈ એલ હોય કાં તો કાઈ સી હોય. એલસીઆર હોય તો કાઈ એલ માઇનસ કાઈ સી હોય. એને છેદમાં શું આવશે? આર. હવે તમને ફાઈ કેટલો આપેલો છે? π/3. તો આની કિંમત આની અંદર એપ્લાય કરો એટલે tan π/3 એના બરાબર થશે કાઈ સી અપોન આર. હવે tan π/3 કેટલું થાય? √3. એના બરાબર શું થશે? આયા કાઈ સી અપોન આર. તો એના ઉપરથી કાઈ સી બરાબર શું થયું? કાઈ સી બરાબર થઈ ગયું √3 ઇન્ટુ આર. આવી કંઈક અવસ્થા છે. કોના ઉપરથી આપણને ખબર પડે છે? પહેલા કેસ ઉપરથી, પહેલી કન્ડિશન ઉપરથી. હવે બીજી કન્ડિશન આપે છે કે બીજી કન્ડિશન શું છે? તો કે બીજી કન્ડિશનમાં એવું કહેલું છે કે આની આ એલસીઆર પરિપથમાંથી હવે કોને દૂર કરો? કેપેસિટરને. અને ફરી પાછું જો તમે કળા તફાવત ચેક કરો તો શું મળે છે? π/3. એટલે આપણે એવું કહીએ કે સી ને દૂર કરતા એલ આર સર્કિટ બને. સી ને દૂર કરો એટલે સર્કિટ કેવી બની જાય? એલ આર. તો એ પરિસ્થિતિમાં
કળા તફાવત ફરી પાછો કેટલો આપવામાં આવેલો છે? phi બરાબર અગેન આપેલું છે π/3. તો હવે એના ઉપરથી આપણે શું લખી શકીએ? tan phi એના બરાબર હવે chi c ને હવે લખવું પડશે chi l/r અને tan π/3 આપણને ખબર જ છે કે tan π/3 એના બરાબર શું થઈ જશે? √3 એના બરાબર થઈ જશે chi l/r અને એના ઉપરથી આપણી પાસે અગેન r બરાબર શું આવશે? r બરાબર chi l બરાબર લઈશું ને, r નહીં, chi l બરાબર, તો અગેન આપણી પાસે chi l બરાબર શું આવે છે? chi l બરાબર √3 * r આ વ્યવસ્થા આવી. તો જો જ્યારે જે વ્યવસ્થા કરાવવામાં આવી એ બંને અવસ્થાની અંદર chi l અને chi c બે કેવા આવ્યા? સરખા આવ્યા. અને chi l અને chi c બે સરખા આવતા હોય તો આપણે એવું કહીએ કે બંને કેસમાં, બંને અવસ્થામાં chi l બરાબર chi c એના બરાબર શું આવ્યું? √3 * r. આવો કંઈક અર્થ આવે છે. અને આવો અર્થ આવે તો આપણે શું લેવાનું થાય હવે? તો કે હવે આપણે જોઈએ છે પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર એટલે શું થાય છે? પાવર ફેક્ટર થાય cos phi વાળી ટર્મ. તો કે therefore પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર બરાબર શું લખવામાં આવશે? cos phi. અને cos phi બરાબર શું લખવામાં આવે છે? r/z. cos phi બરાબર શું લખવાનું થાય? r/z. હવે આ જો અનુનાદની અવસ્થા થઈ ગઈ. chi l બરાબર chi c અને chi l બરાબર chi c હોય એટલે એના કારણે શું થાય? તો કે એના કારણે therefore z બરાબર માત્ર ને માત્ર શું થાય? r. તો એના ઉપર આપણે એવું કહી શકીએ કે cos phi એના બરાબર r ના છેદમાં z એટલે પણ r ના છેદમાં r એટલે 1. તો પાવર ફેક્ટર કેટલો બનીને આવે છે? 1. તો આવા પ્રકારની વ્યવસ્થા છે. જો એક્ઝેક્ટ આની અંદર તમે એમ વિચારો ને કે બહુ નાના એવા લોજિકનો ઉપયોગ કરાવેલો છે કે જો તમે એકદમ કન્સેપ્ચ્યુઅલ રીતે બધી બાબતોમાં ક્લિયર હશો ને તો તમને આ જવાબ મળશે. બાકી જો તમે એમને પેલું આપણે કહીએ કે સાહેબ IMP સૂત્ર આપો ને જો સૂત્રો તમે ગોખીને ચાલેલા હશો તો આ પ્રકારના MCQ સોલ્વ નહીં થાય. કારણ કે બહુ નાની બાબતોને ધ્યાનમાં લ્યો ને તો તમને આ ક્લુ મળે કે કઈ રીતે આમાં આગળ વધવાનું છે. બાકીની ત્રામાં તમને એવું સામાન્ય નથી આપેલું કે તમે સીધા સૂત્ર ઉપરથી જવાબ લઈ શકો. પછીનો MCQ જોઈએ. 20 મિલી હેનરીનું ઇન્ડક્ટર. એટલે હવે L ની કિંમત આપેલી છે કે L બરાબર કેટલું આપવામાં આવેલું છે? 20 મિલી હેનરી. 50 માઇક્રોફેરાડેનું કેપેસિટર. એટલે C ની કિંમત કેટલી આપવામાં આવેલી છે? C બરાબર આપેલું છે 50 માઇક્રોફેરાડે. અને 40 ઓહમનો અવરોધ. એટલે R બરાબર કેટલું આપવામાં આવેલું છે? 40 ઓહમ. આટલું આપેલું છે. એને V બરાબર 10 sin 340t. એટલે જો આને તમે પેલા AC પરિપથ માટે વોલ્ટેજનું જે બેઝિક સમીકરણ છે એની સાથે કમ્પેર કરો તો V નોટ એટલે કે મેક્સિમમ વોલ્ટેજ કેટલા આપવામાં આવેલા છે? 10. અને ઓમેગા ઇન્ટુ ટી અનુસાર કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર કેટલી આપવામાં આવેલી છે? 340. એની સાથે જોડવામાં આવે છે. તો AC પરિપથમાં શું મેળવવાનો છે? પાવર વ્યય એટલે કે પાવર મેળવવાનો છે. તો AC પરિપથનો પાવર મેળવવા માટે આપણી પાસે એક જ સમીકરણ છે કે પાવર P બરાબર આપણે શું લખતા હતા? આગળ સમીકરણ મેળવ્યું હતું એમ કે એપ્સાઇલોનનો સ્ક્વેર ઇન્ટુ R અપોન Z. એટલે કે Z ની કિંમત અથવા તો Z નો એમ કરી નાખો ને, ચાલો Z નો શું લઈ લેવાનો છે અહીંયા? સ્ક્વેર. આવી રીતની ટર્મ હતી. તો એ પરિસ્થિતિની અંદર આપણી માટે આયા એપ્સાઇલોન એટલે શું? તો કે ખાસ ધ્યાન રાખજો કે આ એપ્સાઇલોન એટલે આપણા માટે RMS વેલ્યુ. આ એપ્સાઇલોન એટલે આપણા માટે કઈ છે? RMS કિંમત. આપણે કઈ કિંમત લખવાની છે? RMS કિંમત લખવાની છે. તો અહીંથી તો આપણને કઈ મળે? મેક્સ મળે. મેક્સ ઉપરથી આપણે કઈ મેળવવી પડે? RMS. તો ચાલો સૌથી પહેલા તો આપણે Z ની જરૂર છે. Z ની વ્યવસ્થા ગોઠવીએ. તો Z માટે આપણે શું લખી શકીએ? તો કે Z એના બરાબર અંડર રૂટ કરવું પડશે પણ આપણે વર્ગ લઈને જ ચાલીએ એટલે ડબલ માથાકૂટ કરવી નહીં. તો Z સ્ક્વેર બરાબર શું થશે? R સ્ક્વેર પ્લસ chi L માઇનસ chi C હોલ સ્ક્વેર. પણ હવે પ્રશ્ન એ છે chi L ને chi C નથી આપ્યા, L અને C આપ્યા એટલે આપણે કિંમતો લખવી પડશે. તો એ વ્યવસ્થાની અંદર R એટલે કેટલો આપવામાં આવેલો છે? 40 એનો સ્ક્વેર પ્લસ ઇન્ટુ ધી બ્રેકેટ chi L એટલે શું થાય? ઓમેગા L. chi L પહેલા ચાલો એકવાર લખીએ. ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C આખાનો સ્ક્વેર. હવે બધાની કિંમતો લખીએ. 40 નો વર્ગ એટલે ચોકે ને 16 અને 2 0 એટલે 1600 પ્લસ ઇન્ટુ ધી બ્રેકેટ
ઓમેગા એટલે કેટલો આપવામાં આવેલો છે? જો ઓમેગા એટલે 340 આપેલા છે, તો ઓમેગા એટલે કેટલા લખવામાં આવશે? 340 એને ગુણ્યા એલ. ઇન્ડક્ટરની કિંમત કેટલી આપેલી છે? 20 મિલી હેનરી. તો 20 મિલી એટલે 10 ની ઉપર માઇનસ 3 ઘાત. આ થઈ ગયું ઓમેગા એલ માઇનસ 1 ના છેદમાં ઓમેગા ઇન્ટુ સી. અગેન ઓમેગા બરાબર કેટલું? 340 એને ગુણ્યા કેપેસિટન્સ કેટલો આપવામાં આવેલું છે? 50 માઇક્રોફેરાડે. એટલે આયા લખવામાં આવશે 50 અને માઇક્રો એટલે 10 ની માઇનસ 6 ઘાત બ્રેકેટ ઓવર એ આખાનો થશે પછી સ્ક્વેર. આવી રીતની વ્યવસ્થા છે. બસ હવે બધાનું સિમ્પ્લિફિકેશન આપો એટલે 1600 એમનમ પછી વત્તા બ્રેકેટમાં 340 એને ગુણ્યા 20 એટલે 34 દૂને થઈ જશે 68. 34 દૂને કેટલા થઈ જશે? 68. 1 0 એના 1 0 બીજાના એને ગુણ્યા કરો 10 ની ઉપર કેટલી ઘાત? -3. હવે માઇનસ અગેન 34 ગુણ્યા 5 કરવા પડશે. એટલે 34 ગુણ્યા 5 કરશો એટલે એની કિંમત કેટલી આવશે? 34 એને ગુણ્યા 5, 34 ગુણ્યા 5 એ થઈ જશે 170. એટલે છેદમાં અત્યારે આયા બને છે 1/170. 170 34 ગુણ્યા 5. હજી એના બેયના પોતપોતાના 0 એમનમ 10 ટુ ધી પાવર -6 અને આખાનો સ્ક્વેર. હવે જો આટલા ઉપરથી આપણે શું લખી શકીએ? આટલાને આપણે લખી શકીએ 6.8. એટલે આટલાની વાર્તા પૂરી. હવે આ જે કંઈ છે આને આપણે શું કરી શકીએ? તો આને આપણે લખી શકીએ કે 1.7 અને 10 ટુ ધી પાવર -2. કારણ કે 4 છે એટલે આ બાજુ લઈ જાવ એટલે ઘટી જશે ને એ પ્રમાણે. એટલે આને આપણે લખી શકીએ કે 1.7 અને 10 ટુ ધી પાવર -2. આપણે આને આવું કંઈક લખી શકીએ. તો બસ હવે એ પ્રમાણે આની વ્યવસ્થાઓ જોઈએ. તો ધેરફોર ઝેડનો સ્ક્વેર એના બરાબર આયા બને છે 1600 પ્લસ બ્રેકેટમાં પહેલી ટર્મ બની ગઈ 6.8. પહેલી ટર્મ બની ગઈ 6.8 માઇનસ. હવે આ જે 10 ની -2 છે ને એને અંશમાં લઈ જાઓ. થઈ જશે 10 ની 2. 10 ની 2 એટલે કેવી થઈ જશે? 100. એને ભાગ્યા કરી દઉં 1.7 અને એનો પછી આપણે કરવાનો છે સ્ક્વેર. એટલે 100 ભાગ્યા 1.7 કરવાના થાય છે. 100 ભાગ્યા 1.7 100 ડિવાઇડેડ બાય 1.7 એ થાય છે 58.82. ધેરફોર ઝેડનો સ્ક્વેર એના બરાબર 1600 પ્લસ આ થયા 6.8 અને એ થાય છે 58.82. 58.82 એનો સ્ક્વેર. હવે 58.82 અને એમાંથી આપણે માઇનસ કેટલા કરવાના થાય? 6.8. 6.8 એ જવાબ આવે 52. હવે જો સમજો આ વસ્તુ ભલે નેગેટિવ આવે પણ એનો અંતે તો શું થવાનો છે? સ્ક્વેર. એટલે જવાબ તો કેવો રહેશે? પોઝિટિવ જ રહેશે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ઝેડનો સ્ક્વેર એના બરાબર 1600 પ્લસ અહીંયા આવે છે હવે 52 અને એનો સ્ક્વેર. હવે 52 નો સ્ક્વેર કરવાનો અને 1600 ને એડ કરવાના. એટલે આને શું કરવાનું થશે? ગુણ્યા 52. એટલે ઈ અરાઉન્ડ જવાબ આવે છે 2705. એટલે એમ સમજો ને કે 2705 ની જગ્યાએ 2700 લખો અને 1600. તો આ પરિસ્થિતિમાં એડિશન શું થઈ જશે? 6 દુ 12 ને 1 13 1 3 એટલે 4300. આવો કંઈક જવાબ થશે. અને કેટલા એડ કરવાના છે? 1600. યસ 4300. આ થઈ ગયું ઝેડ સ્ક્વેર. બસ હવે આપણું જે પાવરનું ઇક્વેશન છે ને એ ઇક્વેશનનો આપણે યુઝ કરીએ. તો એની અંદર આપણે યુઝ કરીએ પાવર પી એના બરાબર એપ્સાઇલોન સ્ક્વેર. હવે જે આપણે કીધું તેમ એપ્સાઇલોનની કેવી કિંમત જોઈએ? RMS. RMS એટલે શું થાય? મેક્સ અપોન √2. મેક્સ એટલે કેટલું છે આપણી પાસે? 10. એટલે મેક્સ અપોન √2. એનો પછી શું કરવો પડશે? સ્ક્વેર ઇન્ટુ. હવે અહીંયા શું લખવાનું છે? R આપણી પાસે કેટલો છે? R 40. R કેટલો આપેલો છે આપણને? 40 એના છેદમાં. હવે આપણે જોઈએ છે Z. તો ઝેડની ટર્મ આપણને કેટલી મળેલ છે? 4300. 4300. તો હવે એ સિચ્યુએશનમાં જે કંઈ પણ જવાબ બનતો હોય એ જવાબને આપણે વેરીફાઈ કરીએ. તો જો અંશમાં 10નો વર્ગ એટલે થઈ જશે 100. એને ગુણ્યા કરવામાં આવશે 40. એને ભાગ્યા √2 નો સ્ક્વેર એટલે 2 અને છેદમાં છે 43 અને 00. તો પહેલાં તો આ 00 કેન્સલ આઉટ. હવે આપણે કરવાનું થશે 40 એના છેદમાં 2 એટલે 40 અને એના છેદમાં 2 એટલે આ રાઉન્ડ થઈ ગયા 20. તો 20 ભાગ્યા શું કરવાના થયા? 43. એટલે 20 એને ભેગા કરવાના થયા 43.
એટલે રફલી આ કેટલો આવશે આપણને, રફલી આપણે લેવા જઈએ એટલે 1/2નો જ ફ્રેક્શન બનવાનો છે. તો 1/2ના ફ્રેક્શનમાં આગળ વધીએ એટલે કેટલું ટર્મ બને છે, 20/43, 20/43 એટલે 0.46, 0.50નો આંકડો આમાં બને છે, બરાબર. પોઈન્ટ આને કહીએ 46, એટલે આ રફલી કેટલું બને છે, 0.5 અને પાવર છે એટલે એકમ શું લાગુ પડશે, વોટ. તો કયો વિકલ્પ મેચ થશે, 0.51. તો જો આ બધાની અંદર તમારે એકદમ ક્લોઝર વેલ્યુમાં ચાલવાનું થાય. એક્ઝેક્ટ વેલ્યુએશનની તમે પાસે ન પહોંચી શકો તેમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં, તમારે ક્લોઝર વેલ્યુએશનમાં ચાલવાનું થાય. તો આપણા માટે કયો વિકલ્પ મેચ થયો, ડી. હવે જો જે આ પ્રશ્ન છે ને એ જ પ્રશ્ન આગળ જતા આપણે રિપીટ કરવાનો છે, કે આવો જ પ્રશ્ન તમને આગળ જતા ફરી પાછો પૂછેલો છે કે આ વ્યવસ્થા હોય તો આની અંદર પરિણામ આપણને શું મળી શકે. ચાલો તો હવે આપણે ફરી પાછા આગળના એમસીક્યુમાં જઈએ. એક એલસીઆર પરિપથમાં અવરોધ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટર ની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે જો દરેકના વોલ્ટેજ આપેલા છે, કોના કોના આપેલા છે, અવરોધ. અવરોધ માટે વોલ્ટેજ એટલે હું લખું છું V અને સબસ્ક્રિપ્ટમાં R એટલે અવરોધની આજુબાજુમાં વોલ્ટેજ. પછી કેપેસિટર માટે આપ્યું છે એટલે VC લખું છું. પછી ઇન્ડક્ટર માટે આપ્યું એટલે VL લખું છું. હવે કોના માટે આપ્યું છે, પેલું અવરોધ. અવરોધ માટે તમને કેટલા આપવામાં આવેલા છે, 80. અવરોધ માટે કેટલું આપેલું છે આપણને, 80. એટલે આપણે અહીંયા લખી નાખીએ 80 અને એકમ રહેશે વોલ્ટેજ. કેપેસિટન્સ માટે કેટલા આપે છે, 40. કેપેસિટન્સ માટે આપે છે 40 એટલે 40 વોલ્ટ. પછી આપેલું છે ઇન્ડક્ટરની આસપાસ કેટલું આપવામાં આવેલું છે, 100. તો અહીં આપણે લખીશું ઇન્ડક્ટર માટે 100 વોલ્ટ. આ ત્રણેય થઈ ગયા. જોઈએ છે આપણે પાવર ફેક્ટર. હવે સમજો, જો પાવર ફેક્ટરનું ટર્મ તમે લખવા જાઓ કે ભાઈ cos phi, તો એના બરાબર તો શું થાય છે, cos phi બરાબર લખવાનું થાય છે R એના છેદમાં Z. હવે આપણને આ માહિતી ઉપરથી ક્યારેય R/Z મળી શકે નહીં. તો હવે આપણે શું કરશું, તો આના માટે આપણે આને વોલ્ટેજમાં કન્વર્ટ કરવું પડે. તો વોલ્ટેજમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે Z એટલે તમારો જે સોર્સ છે, પરિપથનો સોર્સ એટલે કે ઉદ્ગમ, એના RMS વોલ્ટેજ ખબર હોવા જોઈએ. તો એ આપણને કોઈ પરિપથના આપણને ક્યાંય વોલ્ટેજ આપવામાં આવેલા નથી, બધાના ઇન્ડિવિજ્યુઅલ વોલ્ટેજ આપ્યા છે. અને બધાના ઇન્ડિવિજ્યુઅલ વોલ્ટેજ આપ્યા હોય તો આપણે આ માહિતી ઉપરથી ફેઝર ડાયાગ્રામ તૈયાર કરવો પડે. અને એ માહિતી ઉપરથી ફેઝર ડાયાગ્રામ તૈયાર કરો એટલે આપણે આવું કહીએ કે આના ઉપરથી ફેઝર તૈયાર કરતા. હવે જો અવરોધ તો હંમેશા આપણે ક્યાં લઈએ છીએ, હોરિઝોન્ટલ જ. એટલે અવરોધને આપણે ક્યાં લઈ લેશું, હોરિઝોન્ટલ. એટલે અવરોધ આપણે ડ્રો કરી દઈએ VR. VR ની કિંમત કેટલી આપવામાં આવેલી છે, 80. અને હવે જો કોણ મોટું છે, 100 વોલ્ટ. કેના ઉપર, ઇન્ડક્ટર ઉપર. એટલે ઇન્ડક્ટરની ઉપર વધુ વોલ્ટેજ છે અને કેપેસિટર ઉપર 40. એટલે કેપેસિટર ઉપરના ડ્રોપ થતા વોલ્ટેજ કેવા, ઓછા. તો આપણે લેવાનું છે VL - VC, અને VL - VC હંમેશા ક્યાં આવશે, ઉપર. એટલે આપણે ઉપર દોરી કરી નાખીએ VL - VC. અને VL - VC એટલે 100 - VC એટલે કેટલા છે, 40. તો એના બરાબર કેટલું થઈ જશે, આ 60. આ રીતની વ્યવસ્થા. તો બસ હવે તમને VL - VC તરીકે 60 મળી ગયા અને VR તરીકે તમને મળી ગયા 80. તો આપણે આના ઉપરથી મેળવવા છે પરિણામી વોલ્ટેજ. એટલે આપણે આના ઉપરથી શું મેળવવા છે, પરિણામી વોલ્ટેજ. એટલે આને આપણે કહી દઈએ VRMS, એવું કંઈક સમજી શકાય. તો VRMS જોઈએ છે તો એના ઉપર આપણે એવું કહી શકીએ therefore VRMS એના બરાબર શું થશે, પાયથાગોરસની વ્યવસ્થા અનુસાર આ જ હકીકતમાં શું થવાના છે, 60. અને સામે આ કેટલા રહેવાના છે, 80. તો એ અનુસાર VRMS એટલે શું થશે, √60 એનો સ્ક્વેર કરવાનું થશે અને વત્તા આયા છે તમારી પાસે 80 અને એનો સ્ક્વેર કરવાનું થશે. તો 60 નો સ્ક્વેર શું થવાનો છે, 3600 પ્લસ 80 નો સ્ક્વેર શું થશે, 6400. અને એ બંનેનું કેવું થઈ જશે આયા રૂટ. તો આનો આન્સર શું આવશે, 100 અને 0. આવો કંઈક આન્સર આવશે. તો એ પરિસ્થિતિમાં આનો આન્સર કેટલો બની જશે, 100. એટલે કે આપણા માટે RMS ની જ વેલ્યુએશન કેટલી આવી ગઈ, 100. તો બસ હવે cos phi ની ટર્મને આપણે આ રીતે કન્વર્ટ કરી શકીએ કે cos phi એના બરાબર શું લખી શકાશે, cos phi એટલે આપણી પાસે ખબર છે કે પાસેની બાજુ એના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ આપણી પાસે કેટલી છે, 80. બરાબર. એટલે પાસેની બાજુ આપણા પાસે કેટલી થઈ ગઈ, 80 એના છેદમાં કર્ણ એટલે VRMS. તો VRMS આપણને કેટલો મળેલો છે, 100. તો અહીં આપણે શું કરવાનું થશે, 100. તો આન્સર કેટલો બનીને આવશે, 0.8.
0.8. તો કયો વિકલ્પ મેચ થશે? વિકલ્પ એ. તો જો આ બધા જે પ્રશ્નો છે, બધા પ્રશ્નોની અંદર આપણે થોડુંક લોજિકલી ચાલીએ, થોડીક વ્યવસ્થા, થોડીક કનેક્ટિવિટી, તો આપણે આ બધા પ્રશ્નો સોલ્વ કરી શકીએ. બાકી તો નહીંતર આપણા માટે બધા પ્રશ્નો કેવા સાબિત થાય? નવા. ચાલો પછીનો MCQ જોઈએ. કમ્યુનિકેશનમાં સારા ટ્યુનિંગ માટે નીચેનામાંથી LCR પરિપથની કઈ જોડ પસંદ કરવામાં આવે છે? હવે જો તમે કમ્યુનિકેશનમાં ટ્યુનિંગની વાત કરો એટલે એનો બહુ સરળ એવો સિમ્પલ અર્થ આપણે એવો સમજી શકીએ કે અનુનાદની વાત થઈ છે. અનુનાદ એટલે એનો અર્થ શું થઈ ગયો કે પ્રવાહ મહત્તમ જોઈએ, અને અનુનાદની અવસ્થામાં પ્રવાહ મહત્તમ જોઈતો એટલે આપણે અનુનાદની આવૃત્તિની ચર્ચા કરી શકીએ કે અનુનાદની આવૃત્તિવાળો મુદ્દો સારી રીતે ક્લેરિફાઈ થવો જોઈએ. પણ બીજો મુદ્દો એ પણ છે કે અનુનાદની આવૃત્તિની સાથે સાથે આપણે બીજો એક શબ્દ પ્રયોગ સમજેલા છે, ક્વોલિટી ફેક્ટર. તો ક્વોલિટી ફેક્ટર શું દર્શાવે છે કે ક્વોલિટી ફેક્ટર મેં તમને આગળના લેક્ચરમાં એવું કહેલું હતું, એટલે કે પહેલા પાર્ટની અંદર, કે ક્વોલિટી ફેક્ટર એટલે કે રિએક્ટન્સના છેદમાં રેઝિસ્ટન્સ. હકીકતમાં એની વાત કરવામાં આવે છે. ક્વોલિટી ફેક્ટર Q બરાબર શું થાય? રિએક્ટન્સ એના છેદમાં શું? રેઝિસ્ટન્સ. બરાબર, આવો કંઈક અર્થ થાય. તો તમે રિએક્ટન્સ તરીકે લખો છો ઓમેગા L અપોન રેઝિસ્ટન્સ તરીકે લખો છો R. પણ ચર્ચા થઈ છે LCR પરિપથની, તો આયા તો માત્ર ને માત્ર તમે શું લાવ્યા? ઇન્ડક્ટર અને રેઝિસ્ટર જ લાવ્યા. તો તમે એવું કરો કે આ વ્યવસ્થાની અંદર ટ્યુનિંગ વાળો મુદ્દો એડ કરી દો, એટલે કે અનુનાદ વાળો મુદ્દો. અનુનાદના કારણે તમે ઓમેગા એડ કરી દો, એટલે કે અનુનાદ આવૃત્તિ ઓમેગા બરાબર 1/√L × C. તો એ તમે એડ કરી દો, એટલે આ ઓમેગાના સ્થાને હું લખું છું 1/√L × C અને સાથે આ લખું છું L/R. તો હવે જુઓ આ તમે કે આ જે છે ટર્મ એને હું થોડી કેવી રીતે એડજસ્ટ કરી શકું કે છેદમાં છે √L અને ન્યુમેરેટરમાં છે માત્ર ને માત્ર L. તો આ √L અને આ L એકબીજા સાથે રૂટથી કેન્સલ આઉટ થાય, એટલે હું અહીં આગળ એવું લખી શકું કે √L/C × 1/R. આવી રીતનો સંબંધ બને. એટલે જો ક્વોલિટી ફેક્ટર સારો હોય ને તો તમારા માટે કમ્યુનિકેશનમાં ટ્યુનિંગ તમને સારું મળે. મુદ્દો આ છે, તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની થાય. અને ક્વોલિટી ફેક્ટર સારો લઈ આવવા માટે તમારે અનુનાદ આવૃત્તિનો સંબંધ પણ આમાં સાથે યુઝ કરવો પડે. તો એ પરિસ્થિતિમાં આપણને એવી ખબર પડે છે કે ક્વોલિટી ફેક્ટર Q બરાબર શું ટર્મ બનીને આવી? Q બરાબર બન્યું 1/R અને અંડર રૂટ બની ગયું L/C. તો કે ધેરફોર Q મોટો મેળવવા શું કરવું પડે? Q મોટો મેળવવા માટે L મોટો પસંદ કરો. L કેવો પસંદ કરો? મોટો. અને R તથા C નાના પસંદ કરો. તો તમારા માટે Q કેવો આવશે? મોટો. તો L મોટો હોય એવો વિકલ્પ કયો છે? તો કે જો L ની બધી કિંમતો પૈકી L સૌથી મોટો કેમાં છે? પહેલા વિકલ્પમાં. એની સાથે સાથે R અને C નાના પસંદ કરો. તો R અને C ની વાત કરો તો R સૌથી નાનો કેમાં છે? પહેલામાં. પછી C સૌથી નાનો કેમાં છે? એ પણ છે પહેલામાં. તો બસ આપણા માટે બેસ્ટ કન્ડિશન કઈ બની ગઈ? એ, કે જેમાં તમારી પાસે R અને C નાના હોય અને L ની કિંમત કેવી હોય? મોટી. તો આપણા માટે સારા કમ્યુનિકેશનમાં ટ્યુનિંગ આપણને કોના થકી મળશે? આ કોમ્બિનેશન થકી મળશે. જો આમાં બે કન્સેપ્ટને ઇનડાયરેક્ટલી જોડવામાં આવ્યા. એક તમને એવું કહી દેવામાં આવ્યું કે ક્વોલિટી ફેક્ટરનો વિચાર કરો. બીજું તમને સાથે એ ક્વોલિટી ફેક્ટરમાં તો આપણને કાં તો ઓમેગા L અપોન R મળે, કાં તો 1/R ઓમેગા C મળે, એટલે કે ટૂંકમાં RC સર્કિટ કે LR સર્કિટ માટે. તો એ પરિસ્થિતિમાં તમારે વિચારવાનું એ હતું કે આને LCR સર્કિટમાં બદલવું કઈ રીતે. તો તમે ઓમેગાના રિપ્લેસમેન્ટમાં LC લખી અને એક જ સમીકરણમાં L, C અને R ત્રણેય લઈ આવ્યા, અને ત્રણેય લઈ આવીને આપણને ક્વોલિટી ફેક્ટરની અંદરથી આપણને આ કન્ડિશન મળી. ચાલો પછીનો MCQ જોઈએ. V બરાબર એક ઇક્વેશન આપેલું છે કે V બરાબર 10 sin 314t. એટલે જો આપણું આ બેઝિક જે AC વોલ્ટેજ માટેનું ઇક્વેશન હોય ને, V બરાબર V max sin ઓમેગા t, એ પ્રકારની કન્ડિશન જ છે. એવું આપેલું છે. EMF ના એક ઉદ્ગમને સમાંતર 20 મિલી હેનરીનો એક ઇન્ડક્ટર, 100 માઇક્રોફેરાડેનો એક કેપેસિટર અને 50 ઓહમનો એક અવરોધ શ્રેણીમાં જોડેલા છે. તો એના માટે તમારે પાવર વ્યય મેળવવાનો છે. જો મેં હમણાં છેલ્લે એવું કહેલું હતું કે આ પ્રશ્ન ફરી પાછો નીટની અંદર પૂછેલો છે, કે જે તમે આગળ ગણેલું હતું કે તમને L, C અને R ની કિંમતો આપેલી હતી, પછી એને સપ્લાય કરવામાં આવતા વોલ્ટેજ માટેનું ઇક્વેશન આપેલું હતું ને પાવર વ્યય મેળવવાનો હતો.
તો આપણું જે પેલું બેઝિક ઇક્વેશન છે P બરાબર એપ્સાઇલોનનો સ્ક્વેર ઇન્ટુ R અપોન ઝેડનો સ્ક્વેર, આવું કંઈક આપણે કરવાનું થશે. તો બસ એ જ વ્યવસ્થા ઉપર આગળ ચાલી જઈએ. જે કંઈ કિંમતો આપેલી છે આપણે નોટ ડાઉન કરીએ તો આપણને ઇન્ડક્ટન્સની કિંમત L કેટલી આપવામાં આવેલી છે 20 મિલી હેનરી. એટલે L બરાબર આપણને આપવામાં આવેલું છે L બરાબર થઈ જાય છે 20 મિલી હેનરી બરાબર. અને પછી આપણને કેપેસિટન્સની કિંમત કેટલી આપવામાં આવેલી છે C બરાબર આપેલું છે આપણને 100 માઇક્રોફેરાડે. એટલે C બરાબર થઈ ગયું 100 માઇક્રોફેરાડે. અને સાથે સાથે તમને અવરોધની કિંમત R બરાબર કેટલી આપવામાં આવેલી છે 10 ઓહમ. અવરોધ આપણને કેટલો આપેલો છે 50 ઓહમ. એટલે આપણે અવરોધની કિંમત બદલી નાખીએ. અવરોધની કિંમત કેટલી આપેલી છે આપણને 50 ઓહમ. અને જો આપણને અહીંથી જે આપેલા હોય શું હોય આપણા માટે V મેક્સિમમ હોય. એટલે V મેક્સિમમ બરાબર તમને કેટલા આપવામાં આવેલા છે 10. અને આપણે જોઈતા શું હોય છે VRMS. અને RMS બરાબર શું થાય 10/√2. અને ઓમેગા બરાબર તમને શું આપી દેવામાં આવેલી છે ઓમેગા બરાબર આપેલું છે 314. એટલે આ કોની કિંમત છે આ આપણા માટે છે ઓમેગા. બસ હવે આની કિંમત આપણે પાવરના ઇક્વેશનમાં યુઝ કરવાની. તો પાવરનું ઇક્વેશન આપણું શું છે પાવર P બરાબર એપ્સાઇલોનનો સ્ક્વેર ઇન્ટુ R એના છેદમાં ઝેડનો સ્ક્વેર. તો બસ આપણે સૌથી પહેલાં હવે ઝેડની ટર્મમાં આગળ વધીએ. તો ઝેડ બરાબર શું થાય છે ઝેડ બરાબર આપણે સ્ક્વેર જ લઈ લઈએ એટલે ઉપાધિ નહીં. ચાલો આરનો સ્ક્વેર પ્લસ બ્રેકેટમાં લખીએ છીએ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C અને એનો સ્ક્વેર. તો જો આરની કિંમત કેટલી આપવામાં આવેલી છે 50. 50નો વર્ગ કેટલો થઈ જશે 2500 2500 એને વત્તા બ્રેકેટની અંદર ઓમેગા કેટલો આપી દેવામાં આવેલો છે 314. એટલે ઓમેગા થઈ ગયો 314 એને ગુણ્યા ઇન્ડક્ટન્સ L કેટલો આપેલો છે 20 મિલી હેનરી. એટલે 20 એને ગુણ્યા 10 ની ઉપર -3 ઘાત માઇનસ 1 ના છેદમાં કે ઓમેગા અગેન કેટલો આપેલો છે 314. અને કેપેસિટન્સની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે 100 માઇક્રોફેરાડે. 100 ગુણ્યા 10 ની ઉપર -6 ઘાત અને આ આખાનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ. હવે બાકીનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે I લખી શકીએ 2500 પ્લસ બ્રેકેટની અંદર 314 એને ગુણ્યા 2 એટલે 3 દુને થઈ જશે 6 1 2 4 દુને થઈ જશે 8 અને 1 0 એને ગુણ્યા 10 ની ઉપર -3 માઇનસ હવે 1 ના છેદમાં તો આયા જો 100 એને ગુણ્યા 10 ની 6 એટલે પહેલા તો થઈ ગયા 10 ની -4 એટલે આપણે લખી નાખીએ 3.14 એને ગુણ્યા 10 ની -2 અને એનો આયા વર્ગ. હવે આગળના ટર્મને સ્પેસિફાઈ કરી નાખીએ એટલે 2500 એને વત્તા બ્રેકેટમાં આ થઈ જશે 6.28 આ થઈ જશે 6.28 એને માઇનસ ઉપર થઈ જશે અંશમાં 100 એને ભેગા થઈ જશે આયા 3.14 અને આખાનો શું થશે આયા સ્ક્વેર. આના બરાબરથી થશે 2500 એને વત્તા હવે આ 6.28 એમનમ 6.28 એમનમ માઇનસ 100/3.14 એટલે અરાઉન્ડ આપણને ખબર છે કે 33 વાળો ફેક્ટર આવશે 100 એને ભાગ્યા 3.14 તો કેટલો આન્સર બને છે 31.84. એ આન્સર બને છે 31.84 અને એનો સ્ક્વેર. તો આના બરાબર 2500 એને વત્તા હવે 31.84 માઇનસ કેટલા કરવાના થાય 6.28 31.84 માઇનસ કેટલા કરવાના થાય 6.28 તો એ જવાબ બને છે 2556. એ જવાબ કેટલો બને છે અરાઉન્ડ 25.56 એનો સ્ક્વેર. તો આ હતું આપણા માટે પહેલા 2500 હવે કરવાનું છે 2556 એને ગુણ્યા 2556 તો એને ગુણ્યા કરવાનું થશે 25 અને 56 તો એ થાય છે 653. આ કેટલો જવાબ બને છે 653. તો આનો આન્સર આ કોના બરાબર ચાલી રહ્યું છે બધું ઝેડના સ્ક્વેર બરાબર. તો ધેરફોર ઝેડનો સ્ક્વેર બરાબર 2500 અને 653 2500 અને 653 આની અંદર એડ કરવાના થશે 2500 એટલે થઈ જશે 3153. આ થઈ જશે 3153. બસ હવે જે કંઈ પણ કિંમતો છે કિંમત આપણા ફાઇનલ પાવરના ઇક્વેશનમાં મૂકી દો. P બરાબર એપ્સાઇલોનનો સ્ક્વેર ઇન્ટુ R અપોન ઝેડ સ્ક્વેર. ધેરફોર P4 પાવર ઇઝ ઇક્વલ્સ ટુ હવે જેમ કહેલો તેમ કે આપણે RMS કિંમત મૂકવાની છે. RMS કિંમત એટલે આયા થશે 10 એના છેદમાં √2 અને એનો સ્ક્વેર ઇન્ટુ અવરોધ R ની કિંમત કેટલી છે 50 ઓહમ. અવરોધ R ની કિંમત 50 ઓહમ એને ભેગા ઝેડ નો સ્ક્વેર આપણી પાસે કેટલો આવ્યો 31
53, 31, 53. તો બસ હવે એની કિંમતો જે કાંઈ બને છે જસ્ટિફાઈ કરીએ. 10નો વર્ગ 100, એને ગુણ્યા થઈ જશે આ 50, એને ડિવિઝનમાં √2નો સ્ક્વેર એટલે 2, અને આ થઈ ગયા આપણા માટે 31, 53. તો અહીંથી જસ્ટિફાઈ કરીએ તો આ જે 50 છે એ અને આ 2 એટલે 25થી ભાગ કેન્સલ આઉટ થશે. 25 ગુણ્યા 100 એટલે એ થઈ જશે 2500, એને છેદમાં થઈ જશે 31, 53. 31, 53. તો 2500 એને ભાગ્યા 31, 53. 2500 એને ભાગ્યા 31, 53. તો કેટલા થઈ જાય છે? 0.79. આનો આન્સર કેટલો આવે છે? 0.79. તો કયો વિકલ્પ મેચ થશે? 0.79 નો સર વિકલ્પ મેચ થાય છે બી. તો જો જે પ્રકારનો ક્વેશ્ચન આગળ આવેલો હતો એક્ઝેક્ટ એવા જ પ્રકારનો ક્વેશ્ચન રિપીટ થઈને ફરી પાછો આવ્યો. હજી એક ક્વેશ્ચન આગળ આપણે હોલ્ડ કરીને રાખેલો છે કે એ પણ રિપીટ થવાનો છે. તો એ ક્વેશ્ચન આગળ રિપીટ થઈને આવશે જ. પછીનો એમસીક્યુ છે, એક શ્રેણી LCR પરિપથને AC વોલ્ટેજ ઉદ્ગમની સાથે જોડેલ છે. જ્યારે પરિપથમાંથી L ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત π/3 છે. જો આપણે જે આગળ ચર્ચા કરેલી હતી ને એ જ ચર્ચા ફરી પાછી આવી. મેં તમને ત્યારે પણ એવું કહેલું હતું કે આ પ્રશ્ન ફરી પાછો રિપીટ થવાનો છે. એ આગળ કંઈક તમને PMT 2012માં હતો ને અત્યારે આ ક્વેશ્ચન કેમાં છે? NEET 2020માં. તો ચલો ઝડપથી આપણે ક્વેશ્ચનને કમ્પ્લીટ કરીએ. સૌથી પહેલા આપણને શું આપેલું છે કે LCR પરિપથ. જેમાં પહેલો કેસ તમને એવો આપવામાં આવેલો છે કે કોને દૂર કરવાનું છે? પહેલા કેસમાં એમ કહેવામાં આવેલું છે કે L ને દૂર કરતા. તો L ને દૂર કરો એટલે આપણને ખબર છે કે RC સર્કિટ વધશે. એટલે આપણે શું લખીએ? L ને દૂર કરતા RC બને, RC સર્કિટ બને. તો એ કેસમાં કળા તફાવત કેટલો આપેલો છે? π/3. તો આપણે કળા તફાવતના સમીકરણ ઉપરથી ચાલીએ. કળા તફાવત બરાબર શું થાય છે? tan phi એના બરાબર. તો કળા તફાવત માટે tan phi તો આપણે માત્ર ને માત્ર RC છે. RC છે એટલે શું લખવામાં આવશે? chi/r. તો હવે tan કેટલું છે? π/3. therefore tan π/3. tan π/3 એટલે લખી જ નાખીએ શું થશે? √3. એના બરાબર શું? chi/r. તો અહીંથી chi c ને કરતા બનાવીએ. chi c બરાબર શું થશે? √3 * r. આ આપણા માટે પહેલું પરિણામ બન્યું કે જ્યારે પહેલી પરિસ્થિતિમાં તમે LCR સર્કિટમાંથી L ને દૂર કરી દેશો તો RC ની અવસ્થામાં chi c એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય કેટલું આવે છે? √3 * r. હવે બીજા પરિપથમાં જો તેના બદલે પરિપથમાંથી C ને દૂર કરવામાં આવે તો ફરીથી પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત આપણને કેટલો આપવામાં આવે છે? અગેન એ જ મૂલ્ય π/3. તો આપણે શક્તિ ગુણાંક પાવર ફેક્ટર મેળવવાનો છે. તો બીજી કન્ડિશનનો વિચાર કરીએ. ચલો બીજી કન્ડિશન માટે કન્ડિશન નંબર 2. કન્ડિશન નંબર 2માં C ને દૂર કરતા LR બને. C ને દૂર કરો એટલે શું બનશે? LR. તો એ પરિસ્થિતિમાં ફરી પાછું આપણે શું લેવાનું છે? કળા તફાવત. તો કે tan phi એના બરાબર શું થશે? chi/L એના છેદમાં r. અને એ જ tan phi નું મૂલ્ય કેટલું છે? tan phi અગેન છે π/3. તો હવે ફરી પાછું π/3 નું મૂલ્ય લખો એટલે આપણે શું થઈ જશે? √3 એના બરાબર chi/L/r. તો એના ઉપરથી chi/L બરાબર શું થાય છે? √3 * r. બેયના મૂલ્ય સમાન આવ્યા એટલે આપણે એવું કહીશું કે અનુનાદની અવસ્થા છે. અનુનાદની અવસ્થા છે. કારણ શું? કારણ કે chi/L બરાબર શું છે? chi c. તો આ પરિસ્થિતિ પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર શું બનશે? પાવર ફેક્ટર cos phi એના બરાબર થશે r/z ની કિંમત. પણ આપણને ખબર છે કે અનુનાદ વખતે z બરાબર શું હોય? r. એટલે આપણે શું લખી શકીએ કે અનુનાદ વખતે z બરાબર શું હશે? r. therefore cos phi એના બરાબર r/r. therefore
cos phi એના બરાબર શું જવાબ આવશે 1. તો આપણા માટે કયો વિકલ્પ મેચ થાય છે? આન્સર સી. તો જો એનો એ જ પ્રશ્ન છે, મેં એલી પણ કહેલું હતું કે આ જ ક્વેશ્ચન જે છે રિપીટ થવાનો છે, એટલે એ ક્વેશ્ચન તમારી સામે રિપીટ થયેલો છે. એટલે 2 ક્વેશ્ચન એવા આવ્યા કે જે પીએમટીમાં હતા અને નીટની અંદર રિપીટ કરીને પૂછવામાં આવ્યા. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. આ છે નીટ 2021. 5 હેનરીના ઇન્ડક્ટર, એટલે તમને ઇન્ડક્ટર એલ ની કિંમત કેટલી આપવામાં આવેલી છે? 5 હેનરી. એટલે એલ બરાબર આપણે લખી નાખીએ 5 હેનરી. 80 માઇક્રોફેરાડેનો સંધારક, એટલે કે કેપેસિટર આપણી પાસે કેટલા મૂલ્યનું છે? 80 માઇક્રોફેરાડે. બરાબર. પછી એવું કહેલું છે કે 40 ઓહમનો અવરોધ ધરાવતા, એટલે આપણી પાસે રેઝિસ્ટન્સ આર ની કિંમત કેટલી આપવામાં આવેલી છે? 40 ઓહમ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને 230 વોલ્ટેજના બદલાતી આવૃત્તિ ધરાવતા એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. હજુ બહુ એકદમ તમે વિવેકપૂર્વક સાંભળજો અને સમજજો. અત્યાર સુધી ક્યાંય તમને એવું નથી કહેવામાં આવેલું કે બદલાતી આવૃત્તિ, કારણ કે બદલાતા વોલ્ટેજનો અર્થ બદલાતી આવૃત્તિ નથી. કારણ કે તમે એને કોઈ પણ પ્રકારના એસી ઉદ્ગમ સાથે જોડો તો એનો અર્થ તો એવો જ થાય કે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય અને વોલ્ટેજ જે છે 230, આપણે એનું માની લો કે RMS મૂલ્ય લેતા હોય તો આપણને ખબર છે કે 0 અને મેક્સિમમની વચ્ચે કિંમતો બદલતી હશે. પણ આયા તમને વર્ડ એવો કહેલો છે કે બદલાતી આવૃત્તિ, મતલબ કે આવૃત્તિ ખુદ બદલી રહેલી છે. બદલાતી આવૃત્તિ ધરાવતા એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. એટલે હવે આપણા માટે જે પેલી અનુનાદની અવસ્થા હતી ને, કે એમાં તમે ચેક કરતા કે કઈ આવૃત્તિએ પ્રવાહ કેટલો મળે છે, તો એ જે અનુનાદનો ગ્રાફ છે, એ અનુનાદનો ગ્રાફ આયા વિચારવો પડે એવું આપણને ક્યાંક ઇનડાયરેક્ટલી કહેવામાં આવે છે. પછી એવું કહેલું છે કે જે કોણીય આવૃત્તિઓએ, જે પર્ટિક્યુલર કોણીય આવૃત્તિએ પરિપથને ઉદ્ગમ દ્વારા રૂપાંતરિત થતો પાવર, એટલે કે કાર્ય દ્વારા અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરિત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ ખાલી જગ્યા હોઈ શકે. એટલે આપણને પહેલા એક તો અનુનાદીય કોણીય આવૃત્તિની વાત કરે છે. અનુનાદીય કોણીય આવૃત્તિ. તો પહેલા તો આપણે અનુનાદીય કોણીય આવૃત્તિ મેળવી લઈએ, પછી હું તમને સમજાવું કે આ કયા પ્રકારની વ્યવસ્થા તમને કહેવા માંગે છે. તો જો અનુનાદીય કોણીય આવૃત્તિ શું થાય છે? ઓમેગા નોટ એના બરાબર 1/√L અને C. હવે બંનેની કિંમતો મૂકો, L અને C જે કંઈ પણ છે એ, એટલે તમને ખ્યાલ આવે. 1/√. L કેટલો આપવામાં આવેલો છે? 5 અને C કેટલું આપવામાં આવેલું છે આપણને? 80 માઇક્રો, એટલે 10⁻⁻6. હવે આ પરિસ્થિતિમાં આપણે એની કિંમત મેળવી લઈએ. પહેલા ઓમેગા નોટ એના બરાબર 1/8 થશે 40. 8 શું થઈ જશે? 40 અને 1 0 વધારાના એટલે 400 એને ગુણ્યા 10⁻⁻6. હવે આનું રૂટ કાઢીને વ્યવસ્થા ગોઠવો એટલે ઓમેગા નોટ એના બરાબર 1/400 નું રૂટ શું થઈ જશે? 20 અને 10⁻⁻ થઈ જશે 3. તો એના ઉપરથી ઓમેગા નોટ એના બરાબર, હવે જો આને આપણે આવું લખી શકીએ કે 1/2 ગુણ્યા 10⁻², આવું કંઈક. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઓમેગા નોટ એના બરાબર 1/2 એટલે થઈ જશે 0.5 અને આ ઉપર 10 ઉપર +2 જશે, એટલે એના ઉપરથી ફાઇનલી આન્સર આવશે ઓમેગા નોટ એના બરાબર 50 હર્ટ્ઝ. એટલે આ તમારા માટે શું થઈ ગઈ? અનુનાદીય આવૃત્તિ થઈ. આ તમારા માટે શું થઈ? અનુનાદીય આવૃત્તિ. આ થઈ અનુનાદીય આવૃત્તિ. પણ તમને આવો પ્રશ્ન નથી પૂછેલો. તમને એવું કહેલું છે કે કોઈ પર્ટિક્યુલર આવૃત્તિનો એક બેન્ડ જોઈએ છે. બેન્ડ એટલે શું? ગાળો. કે એક આવૃત્તિથી લઈ અને બીજી આવૃત્તિ સુધીના મૂલ્યનો એને ગાળો જોઈએ છે. તો આ પ્રશ્ન તમને શું કહેવા માંગે છે? તો જો હું તમને જે અનુનાદીય આવૃત્તિનો જે આપણો ગ્રાફ હતો એ ગ્રાફ દોરીને તમને પ્રશ્ન સમજાવું કે આપણે આ y એક્સિસ ઉપર લઈ લઈએ પ્રવાહનું મૂલ્ય I, અને x એક્સિસ ઉપર આપણે લઈ લઈએ અલગ અલગ આવૃત્તિ ઓમેગા. બરાબર. હવે આપણને ખબર છે કે એક સર્ટેન આવૃત્તિ, પહેલા તો આપણે ગ્રાફનો સંબંધ દોરીએ કે આપણને કંઈક ગ્રાફ પ્રવાહ માટે કંઈક આવી રીતનો ગ્રાફ મળે છે. પ્રવાહનો આવૃત્તિ સાથેનો સંબંધ આવો મળે છે. આ શું દર્શાવે છે તમને? કે આની અંદર પર્ટિક્યુલર આ જે તમારી કિંમત છે, આ કિંમતને તમે કમ્પેર કરો. આ કિંમત લઈ એના માટે તમે શું મેળવો? પર્ટિક્યુલર આવૃત્તિ.
આ તમારા માટે હશે ઓમેગા અનુનાદીય આવૃત્તિ, કારણ કે ઈ પર્ટિક્યુલર આવૃત્તિ જ્યારે તમે ઉદ્ગમ દ્વારા આપો છો ત્યારે તમને પ્રવાહ કેવો મળે છે? મહત્તમ. પણ હવે એનાથી કદાચ તમે નીચે તરફ જાઓ, એટલે કે એનાથી તમે કદાચ ક્યાં જાઓ છો? ઓછા તરફ. એટલે એનાથી તમે જાઓ કદાચ આ ડાયરેક્શનમાં, આ તરફ, તો તમને ઈ આવૃત્તિ ઘટવાની સાથે પ્રવાહ પણ કેવો દેખાય છે? ઘટતો. તો માની લો કે હું કોઈ એક આવૃત્તિ આયા લઉં છું, એને હું કહું છું ઓમેગા 1. એની જ સામે હું કોઈ એક બીજી આવૃત્તિ આયા લઉં છું, એને હું કહું છું ઓમેગા 2. તો એને સુસંગત જે કાંઈ પણ તમને કરંટ મળશે એ કરંટ તમારા માટે કેવો હશે? ક્યાંક આ કિંમતે આવતો હશે. એટલે આવી રીતે તમે વિચારી શકો કે આયા તમારી પાસે કોઈ મેચિંગ આવશે અને ઈ કરંટ જે છે આવો કંઈક હશે આયાની કિંમતનો. તો જો પહેલા આ તમારા માટે મેક્સિમમ હતો, એટલે કે આ જે આવૃત્તિ છે આ આવૃત્તિ એના માટે તમને આ કરંટ કેવો મળે છે? મેક્સિમમ. પણ જો તમે એનાથી ઓછી આવૃત્તિ લ્યો અથવા તો તમે એનાથી વધુ આવૃત્તિ લ્યો તો એ તમારો પ્રવાહ ઘટી અને ક્યાંક તમને આવા 2 પોઈન્ટ આપે છે, એટલે કે એના માટે પ્રવાહ આટલો મળે છે. તો તમારા માટે અનુનાદીય આવૃત્તિ કરતા એવી કોઈ પણ આવૃત્તિ ગોતવાની છે કે જે આવૃત્તિની તમે એવરેજ લ્યો, એટલે કે ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 એને ડિવાઇડેડ બાય 2 કરો તો જવાબ શું આવે? અનુનાદીય આવૃત્તિ. આવો તમને ક્લુ આપેલો છે. કઈ રીતે આવો ક્લુ આપવામાં આવેલો છે? તો જો તમને એવો મુદ્દો આપેલો છે કે છેલ્લે જે કહેલું છે ને કે ભાઈ રૂપાંતરિત થતો પાવર કાર્ય દ્વારા અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરિત થતા પાવર કરતા અડધી હોય. એટલે આપણે એવું લખી શકીએ કે શરત અનુસાર કઈ કન્ડિશન આપેલી છે કે ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 એને ડિવાઇડેડ બાય 2 એના બરાબર કેટલા થવા જોઈએ? ઓમેગા નોટ. એટલે કે તમારે આ બેન્ડ ગોતવાનો છે કે આ ઓમેગા 1 ની કિંમત ગોતો અને આ ઓમેગા 2 ની કિંમત ગોતો. એ બે તમારી અનુનાદીય આવૃત્તિથી કેવા છે? ડાબે જમણે છે. અને તમારા માટે શરત એવી આપેલી છે કે ઓમેગા 1 અને ઓમેગા 2 ની એવરેજ પોતે કોણ થઈ જાય છે? અનુનાદીય આવૃત્તિ. તો એના ઉપરથી તમે વિચાર કરો, અનુનાદીય આવૃત્તિ તમને કેટલી મળેલી છે? 50 હર્ટ્ઝ. તો બસ આના ઉપરથી એક સંબંધ એવો બને કે ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 એના બરાબર 2 વખત ઓમેગા 0, અને 2 વખત ઓમેગા 0 એટલે 2 વખત ઓમેગા 0 કેટલું? 50. તો એના ઉપરથી આપણી પાસે એક સંબંધ બન્યો ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 એના બરાબર કેટલું થાય? 50 દુને 100. આ આપણા માટે બન્યું સમીકરણ નંબર 1. આવું આપણી પાસે આન્સર બન્યો. હજી આપણાથી કામ પતતું નથી. આપણા માટે પ્રશ્ન હજી એ પ્રકારનો છે કે આની અંદર આપણને કોઈ એવો સંબંધ થોડો મળી શકશે કે આ ઓમેગા 1 અને ઓમેગા 2 એનો ડિફરન્સ કેટલો છે, એટલે કે બે વચ્ચેનો મૂલ્યનો તફાવત કેટલો છે. તો આપણે અહીંયા એવું ગોતી શકીએ ડેલ્ટા ઓમેગા, જેને કહેવામાં આવે બેન્ડ વિડ્થ. એને શું કહેવામાં આવશે? બેન્ડ વિડ્થ. બેન્ડ વિડ્થ એટલે શું? તો કે આવૃત્તિનો ગાળો, એને બેન્ડ વિડ્થ કહેવામાં આવે. તો બેન્ડ વિડ્થ કઈ રીતે મળી શકે? તો બેન્ડ વિડ્થ મેળવવા માટે આપણી પાસે સમીકરણ છે ડેલ્ટા ઓમેગા બરાબર R બાય L. બેન્ડ વિડ્થ ડેલ્ટા ઓમેગા એના બરાબર શું છે? R બાય L. આ બેન્ડ વિડ્થ એટલે જ શું આપણા માટે? ડેલ્ટા ઓમેગા એટલે કે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1. કારણ કે જો આ ઓમેગા 2 આપણી કિંમત મોટી છે અને ઓમેગા 1 કિંમત કેવી છે? નાની. એટલે 2 માઇનસ 1 એટલે એને શું કહેવામાં આવશે? ડેલ્ટા ઓમેગા. જે શું થાય? R બાય L. તો આ પરિસ્થિતિથી ડેલ્ટા ઓમેગા એટલે કે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 એના બરાબર શું બની શકે છે? R બાય L. R આપણી પાસે કેટલો છે? 40. R આપણી પાસે કેટલો છે? R બાય L. તો હવે બસ આપણે આ કિંમતનો ઉપયોગ કરવાનો છે. તો R આપણી પાસે છે 40 અને L કેટલો છે? 5. તો ચાલો એની કિંમત ઉપર ચાલીએ. તો કે therefore ડેલ્ટા ઓમેગા એના બરાબર ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 એના બરાબર આપણે કહેલું છે R બાય L. R આપણી પાસે કેટલો બનેલો છે? R આપણી પાસે છે 40. R આપણી પાસે કેટલો છે? 40 બરાબર. અને L આપણી પાસે છે 5. R છે 40 અને L 5. R 40 L 5. 8 પંજા 40. જવાબ કેટલો આવ્યો? 8. તો આપણે આનો પછી એક સમીકરણ બની ગયું કે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 એના બરાબર કેટલું? 8. આ આપણા માટે થઈ ગયું ઇક્વેશન નંબર 2. હવે જો આપણી પાસે ઓલરેડી એક ઇક્વેશન તો હતું કયું કે ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 એના બરાબર 100. તો આપણે એ ઇક્વેશનનો ઉપયોગ કરીએ કે સાથે સાથે બીજું ઇક્વેશન કયું હતું? ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 એના બરાબર 100. આ હતો આપણા માટે ઇક્વેશન નંબર 1. હવે બંને ઇક્વેશનનું આપણે સાદું રૂપ આપીએ. બંને
બંને સમીકરણનું સાદું રૂપ આપતા તો એનાથી આપણે એવું કરીએ કે આ જે પહેલું સમીકરણ છે ને એમાંથી ઓમેગા 2 ને કરતા બનાવી લો. પહેલા સમીકરણમાંથી ઓમેગા 2 ને કરતા બની લો. એટલે હવે હું લખું છું સમીકરણ 2 પરથી શું લખી શકાય? તો આપણે ત્યાંથી લખીએ ઓમેગા 2 એના બરાબર 8 પ્લસ ઓમેગા 1. અને હવે આ કિંમતને આપણે મૂકી દઈએ સમીકરણ નંબર 1 માં. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 ની અંદર આ કિંમત મૂકી દો એટલે શું થઈ જશે આપણી પાસે ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 ના રિપ્લેસમેન્ટમાં શું લખી નાખીએ 8 વત્તા ઓમેગા 1 અને એના બરાબર શું રહેવાનું છે 100. તો 2 વખત ઓમેગા 1 એક સાથે એના બરાબર આ 100 અને 8 ને જવા દો જમણી બાજુ એટલે આ થઈ જશે 2 ટાઈમ ઓમેગા 1 એના બરાબર 100 માઇનસ 8 એટલે કેટલા થયા 92 અને એના ઉપરથી ઓમેગા 1 એટલે શું થઈ જશે 92 એના ભાગ્યા 2 45 દુ 90 એટલે આ થઈ જશે 46. તો ઓમેગા 1 ની કિંમત કેટલી આવી ગઈ 46 રેડિયન પર સેકન્ડ. ઓમેગા 1 ની કિંમત આટલી આવી. પણ આપણે તો આખી બેન્ડ જોઈએ છે એટલે કે ઓમેગા 1 ની સાથે કોણ જોઈએ છે ઓમેગા 2 પણ. તો બસ હવે કોઈ પણ ઇક્વેશનમાં મૂકી દો. આમાં તમારે મૂકવું હોય તો આની અંદર મૂકી દો. એટલે આપણે એવું કહી શકીએ કે સમીકરણ નંબર 2 ઉપરથી તો સમીકરણ 2 પરથી શું લખી શકાશે ઓમેગા 2 એના બરાબર 8 વત્તા ઓમેગા 1. હવે 8 એને વત્તા ઓમેગા 1 એટલે કેટલા છે 46. તો 46 ને 8 કેટલા થઈ જશે 54 રેડિયન પર સેકન્ડ. એટલે આ આપણા માટે શું થઈ ગયું ઓમેગા 2. તો જો આપણને બેન્ડ કયો મળ્યો ઓમેગા 1 થી ઓમેગા 2 એટલે કે 46 થી લઈ અને 54 સુધીનો બેન્ડ મળ્યો. એટલે કે ધેરફોર આપણા માટે ડેલ્ટા ઓમેગા શું થઈ ગયો 46 થી 54 વચ્ચેનો બેન્ડ આ આપણા માટે થઈ ગયું. તો આના ઉપરથી આપણે મેચ કરી શકીએ કે જો પ્રશ્ન જે આપેલો તો એ પ્રમાણે કે ઓમેગા 1 નું એક એવું કિંમત ગોતો ઓમેગા 2 ની એક એવી કિંમત ગોતો કે જેને સુસંગત તમારી જે કિંમત મળે એ તમારા માટે હકીકતમાં અનુનાદ આવૃત્તિ માટે શું હોય એવરેજ વેલ્યુ હોય કે ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 ડિવાઇડેડ બાય 2 બરાબર ઓમેગા નોટ. એટલે આ કન્ડિશન બનતી હોય. સાથે સાથે ઓમેગા નોટ માટે જે તમને પાવર મળતો હોય એ પાવરના મૂલ્યથી તમે જ્યારે એને કમ્પેર કરવા જાઓ તો ઓમેગા 2 અને ઓમેગા 1 માટે મળતો પાવર એટલે કે આના માટે મળતો પાવર એ તમારી આ અનુનાદીય આવૃત્તિ માટે મળતા પાવર કરતાં કેવો હોય અડધો હોય. તો સીધી વાત છે જો પાવરના સમીકરણની અંદર તો I અને V આવે પણ આપણને એ ખબર છે ને કે આવૃત્તિ તમે બદલી નાખો છો આ પરિસ્થિતિમાં તો જો સામે પ્રવાહ બદલી જાય છે અને પ્રવાહ બદલી ગયો એટલે સીધી વાત છે કે એની અસર કેના ઉપર આવશે પાવર ઉપર આવશે. એટલે જો નીટ 2021 નો આ ક્વેશ્ચન છે બહુ ઝાઝી બધી તમારી પાસેથી કન્સેપ્ટની ડિમાન્ડ કરીને એવા પ્રકારનો ક્વેશ્ચન છે કે જો તમે આ વસ્તુને સરખી રીતે સમજ્યા ન હોય તો આટલા કન્સેપ્ટ તમે ભેગા કરીને અહીંયા સુધી પહોંચી શકો નહીં. એટલે ખાસ આવા પ્રશ્નોને ધ્યાનમાં રાખજો. ચાલો હવે પછીનો MCQ જોઈએ. આપેલા પરિપથમાં V1 અને V2 દરેક વોલ્ટમીટરનું વાંચન 300 વોલ્ટ છે. વોલ્ટમીટર V3 અને એમીટર એનું વાંચન અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હશે. હવે જો ઓલરેડી મેં શરૂઆતમાં તમને આ પ્રશ્નની ચર્ચા કરેલી હતી કે આવા પ્રકારનો ક્વેશ્ચન છે. હવે આપણે તો બધા LCR શ્રેણી પરિપથની જ ચર્ચા કરીએ છીએ. એટલે આપણી પાસે જે એક એસી ઉદ્ગમ છે એસી ઉદ્ગમ કયા પ્રકારનો છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિનો. એની સાથે તમારા માટે ઇન્ડક્ટર કેપેસિટર અને સાથે સાથે રેઝિસ્ટરનું એક કોમ્બિનેશન જોડવામાં આવેલું છે. હવે જો બધા કેવા છે શ્રેણી જોડાણમાં. એટલે શ્રેણી જોડાણમાં હોય એટલે આપણા માટે પ્રવાહની કોઈ ચિંતા નથી કારણ કે દરેકમાંથી પસાર થતો પ્રવાહ હંમેશા કેવો હોય સરખો હોય. પણ હવે મુદ્દો એ છે કે શ્રેણી જોડાણમાં દરેક ઉપર ડ્રોપ થતા વોલ્ટેજ કેવા હોય અલગ અલગ હોય. પણ આયા તમને ઘટના જે પ્રમાણે આપી છે ને એનું મહત્વ તમે વિચારો. તમને એવું કહેલું છે કે આપેલા પરિપથમાં V1 અને V2 દરેક વોલ્ટમીટરનું વાંચન કેટલું છે 300 વોલ્ટ. તો અહીંયા V1 અને V2 કોણ તો કે ઇન્ડક્ટરના અક્રોસમાં V1 અને કેપેસિટરના અક્રોસમાં V2. તો એનો અર્થ એમ કે બે ઉપર ડ્રોપ થતા વોલ્ટેજ કેવા થઈ ગયા સરખા થઈ ગયા. તો આ વાક્ય તમને શું કોઈ ઇન્ડિકેશન આપે છે તો કે હા બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેશન આપે છે. હમણાં આપણે એને ડીકોડ કરીશું. તો જો આ વસ્તુ સમજો
કે શ્રેણીમાં હોવાના કારણે ઇન્ડક્ટર અને કેપેસિટરને મળતો પ્રવાહ તો ઓલરેડી સમાન છે. તો હવે તમે જ્યારે ઓહમના નિયમ અનુસાર વિચાર કરવા જાઓ તો જો બેયના ઉપર વોલ્ટેજ સમાન આવતા હોય તો એનો અર્થ એમ કે બંનેના અવરોધ એટલે કે કેપેસિટર ને ઇન્ડક્ટર માટે કોણ હોય? રિએક્ટન્સ. ઈ પણ કેવા થશે? સમાન. એટલે આપણે સૌથી પહેલું વાક્ય આયા એ લખી નાખીએ કે બધા શ્રેણી જોડાણમાં છે. આથી કેપેસિટર અને ઇન્ડક્ટરને પ્રવાહ કેવો મળે? સમાન મળે. બંનેને પ્રવાહ કેવો મળે? સમાન. પછી બીજું કે તેના પર વોલ્ટેજ પણ સમાન છે. તેના ઉપર વોલ્ટેજ પણ કેવા છે? સમાન છે. હવે આવું ક્યાંથી ખબર પડી? તો આપણને કીધેલું છે જો બંને પરિપથમાં V1 અને V2 ના રીડિંગ કેવા છે? સરખા. V1 અને V2 દરેક વોલ્ટમીટરના રીડિંગ કેવા આપેલા છે? સરખા આપેલા છે. તો એ પરિસ્થિતિમાં V બરાબર IR અનુસાર શું થશે કે જો બેના વોલ્ટેજ સરખા એટલે V થઈ ગયા સરખા, બે શ્રેણીમાં હોવાથી પ્રવાહી સરખા, મતલબ એને ફરજ પડી કે બંને માટે R પણ કેવા થાય? સરખા. આથી બંનેના અવરોધ સમાન થાય. અને અવરોધ સમાન થયા એટલે એનો અર્થ એમ કે કાઈ સી એના બરાબર કાઈ એલ. અને કાઈ સી બરાબર કાઈ એલ થાય એટલે એનો અર્થ શું? તો કે આ અનુનાદ સ્થિતિ છે. આ કેવી થઈ ગઈ? અનુનાદ સ્થિતિ. જેના કારણે આખી સર્કિટનો ઇમ્પિડન્સ Z બરાબર માત્ર શું થાય? અવરોધ R. એટલે આની અંદર કેપેસિટર કે ઇન્ડક્ટર કોઈના અવરોધ કામ કરવાના નથી, કારણ કે બેના અવરોધનું પરિણામી મૂલ્ય કેવું થઈ જશે? 0. તો બસ હવે તમને એવું કીધેલું છે કે ભાઈ એ મીટરનું વાંચન શું હશે અને V3 એટલે કે જે ત્રીજું વોલ્ટમીટર છે, આ વોલ્ટમીટર અને આ કરંટ મીટર એના વાંચન શું હશે? તો બસ કાંઈ નહીં, હવે આ વોલ્ટેજ 220 વોલ્ટ અને આ અવરોધ R એને ડાયરેક્ટલી જોડી દેવાના રહ્યા, કારણ કે એની સિવાયમાં બીજું કોઈ પણ પ્રકારનું વેરિએશન આવે નહીં. તો આપણે એવું કહી શકીએ કે આથી પ્રવાહ માટે માત્ર અવરોધનો વિચાર કરતા, માત્ર અવરોધનો વિચાર કરો એટલે શું લખવામાં આવશે? V બરાબર IR. તો એનામાંથી I બરાબર શું થશે? V upon R. તો એના ઉપરથી I બરાબર વોલ્ટેજ કેટલા છે આપણી પાસે? 220. એટલે વોલ્ટેજ થઈ ગયા અહીંયા 220. અવરોધ કેટલો આપવામાં આવેલો છે આપણને? 100 ઓહમ. એટલે આ થઈ ગયું 100. તો આન્સર પ્રવાહ માટે આવશે 2.2 એમ્પિયર. પ્રવાહ કેટલો થઈ ગયો? 2.2 એમ્પિયર. તો 2.2 એમ્પિયર પ્રવાહ કેમાં છે? એક પહેલામાં છે અને એક બીજામાં છે. હવે પ્રશ્ન એ આવે કે આના માટે વોલ્ટમીટરનું રીડિંગ શું આવે? તો સીધી વાત છે કે જેટલા વોલ્ટેજ સપ્લાય દ્વારા આપવામાં આવે છે બધા વોલ્ટેજ કોના ઉપર ડ્રોપ થઈ જશે? અવરોધ ઉપર. એટલે સપ્લાયના વોલ્ટેજ કોની ઉપર લાગુ પડે? અવરોધ ઉપર. એટલે કયો વિકલ્પ મેચ થઈ જશે? વિકલ્પ બી. એટલે આપણા માટે કરેક્ટ આન્સર કોણ છે? બી. તો નોટ શું લખવાની થશે કે તથા બેટરીના સંપૂર્ણ વોલ્ટેજ અવરોધ પર ડ્રોપ થશે. આથી વોલ્ટમીટર V3 બરાબર શું થઈ જશે? V3 બરાબર થઈ જશે 220 વોલ્ટ. આ જવાબ ત્યાં લાગુ પડશે. એટલે જો આવી રીતના પ્રશ્ન મેં તમને આગળ શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં પણ કહેલું હતું કે આવી રીતે તમને પ્રશ્ન પૂછેલા છે કે ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી જે રીતે કહી શકતા હોય ને કે આ અનુનાદ છે એવા એને બધી શક્યતાઓનો ઉપયોગ કરેલો છે. એટલે આપણે આમાં બધામાં એ જ શબ્દો નોટ ડાઉન કરવાના છે કે એવા કયા શબ્દ છે કે જેના થકી આપણને એવું કહી શકે કે આમાં અનુનાદ છે. બસ આપણે એ જ ધ્યાન રાખવાનું છે. ચાલો પછી આપણે આગળ વધીએ. પછીનું MCQ છે
એલ આત્મપ્રેરણ એટલે કે ઇન્ડક્ટન્સ કેટલું આપેલું છે એલ ધરાવતું એક ગૂંચળું એટલે કે ઇન્ડક્ટર. સી જેટલી સંધારકતા ધરાવતા સંધારક એટલે કે કેપેસિટન્સ સી હોય એવા કેપેસિટર સાથે, અને આર જેટલો અવરોધ ધરાવતા એક અવરોધની સાથે, વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા એસી ઉદ્ગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. એટલે કે સંપૂર્ણપણે પરિપથ આપણો કયા પ્રકારનો છે? LCR પ્રકારનો પરિપથ છે. અહીં જોઈ શકો છો, જો LCR ત્રણેયને શ્રેણીમાં જોડેલા છે. કોની સાથે? એક એસી ઉદ્ગમ સાથે. બીજું આમાં વધારાની માહિતી એ આપેલી છે, LC અને R ને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે દરેક માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવત આપ્યા છે. જો ઇન્ડક્ટર ઉપર કેટલો આપેલો છે? 40 વોલ્ટ. કેપેસિટર ઉપર કેટલો આપેલો છે? 10 વોલ્ટ. અને રેઝિસ્ટર ઉપર કેટલો આપવામાં આવેલો છે? 40 વોલ્ટ. દરેકની ઉપર ડ્રોપ થતા તમને વોલ્ટેજ આપવામાં આવેલા છે. LCR શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહનો કંપ વિસ્તાર, જો સમજો, પ્રવાહનો કંપ વિસ્તાર એટલે શું આપેલું છે? I મેક્સિમમ એ આપી દીધેલું છે. તો પરિપથનો અવબાધ એટલે કે શું મેળવવાનું છે? આપણે ઇમ્પિડન્સ Z મેળવવાનો છે. તો સરળતાથી પહેલા એવો વિચાર કરી શકીએ કે ઓહમના નિયમ અનુસાર આપણે શું લખી શકીએ? તો કે ઓહમના નિયમ અનુસાર V બરાબર IR, પણ V કેવો? RMS. એના બરાબર I પણ કેવો? RMS ઇન્ટુ R ના સ્થાને આવી સર્કિટમાં શું આવે? ઇમ્પિડન્સ Z. તમારે Z જોઈએ છે તો આપણે લખી શકીએ કે ભાઈ Z એના બરાબર શું થઈ જશે? તો કે V RMS એના છેદમાં IRMS. હવે જો તમારી પાસે ઓલરેડી આ તો છે, શું છે? કંપ વિસ્તાર એટલે કે મેક્સિમમ કરંટ છે. જો આડા કંપ વિસ્તારને આપણે શું કહી દેશું? આ આપણા માટે શું આપેલું છે? હકીકતમાં આ આપણને આપેલું છે કરંટ મેક્સિમમ આપેલો છે. અને આપણે RMS જોઈતું હોય તે તો મળી જવાનું છે, એમાં કંઈ કોઈ મોટો ડાઉટ છે નહીં. એટલે એ તો આપણે વ્યવસ્થાઓ ગોઠવી શકીએ સરળતાથી. ધેરફોર IRMS એના બરાબર શું થઈ જશે? I max upon √2. તો જો I max તમને કેટલો આપવામાં આવેલો છે? 10√2 અને ડિવિઝનમાં આવશે અહીં √2. એટલે આફ્ટર ઓલ આ બની જશે 10 અને કરંટ છે એટલે આપણે લખી નાખીએ એમ્પિયર. ચાલો, આ એક પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો. હવે મુદ્દો આવીને અટકે છે VRMS ઉપર કે VRMS કેટલો થશે? તો જો આની અંદર એટલે કે તમને આ જે વ્યવસ્થા આપેલી છે એની અંદર આપણે કોઈ ડાયરેક્ટલી VRMS મેળવી શકીએ નહીં. એટલે આપણે છે ને આ LCR સર્કિટ માટે વોલ્ટેજનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો પડે તો આપણને આપણા પ્રશ્નનું સમાધાન મળે. એટલે હવે આપણે શું નોટ ડાઉન કરીએ કે આ સર્કિટ માટે એટલે કે આ પરિપથ માટે LCR નો વોલ્ટેજ ફેઝર દોરતા વોલ્ટેજનો ફેઝર, કારણ કે આપણી પાસે ફેઝર ઘણા બધા છે. આપણે અવરોધના સેન્સમાં દોરી શકતા હોઈએ છીએ, વોલ્ટેજના સેન્સમાં દોરી શકતા હોઈએ છીએ. એટલે આપણે અત્યારે જરૂરિયાત કેની છે? વોલ્ટેજ. શું કામ વોલ્ટેજ? કારણ કે આપેલું જ વોલ્ટેજ છે. વોલ્ટેજ છે બીજું કાંઈ આપ્યું જ નથી. તો વોલ્ટેજ માટેનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ એટલે કઈ રીતે થશે? હવે જો અવરોધ તો હોરિઝોન્ટલ જ આવશે એટલે આપણે અવરોધને ડ્રો કરી નાખીએ હોરિઝોન્ટલ. એટલે અવરોધ થઈ ગયો આયા VR. અવરોધ માટેની કિંમત કેટલી છે? એના ઉપર ડ્રોપ થતા વોલ્ટેજ 40 વોલ્ટ. હવે આપણી પાસે L અને C છે, તો જો એમાંથી મોટું કોણ? તો કે મોટું છે ઇન્ડક્ટર ઉપર ડ્રોપ થતા વોલ્ટેજ, અને કેપેસિટર ઉપર ડ્રોપ થતા વોલ્ટેજ કેવા છે? ઓછા. એટલે હું શું કરીશ? VL માઇનસ VC કરીશ. શું કામ? કારણ કે VL ની કિંમત મોટી છે અને VC ની કિંમત નાની છે. એટલે ઇન્ડક્ટર આમાં સુપીરિયર રહેશે, ઇન્ડક્ટર ટૂંકમાં આગળ રહેશે. તો ઇન્ડક્ટરને હંમેશા ક્યાં ડ્રો કરવામાં આવે? ઉપર. એટલે હું આયા ફેઝર ડાયાગ્રામને ક્યાં લઈ જઈશ? ફેઝર ડાયાગ્રામને આપણે લઈશું ઉપર, અને આપણે આયા લખીશું VL માઇનસ VC. અને VL માઇનસ VC કેટલા થઈ છે? તો કે 40 માઇનસ 10 એટલે આ આપણા માટે કેટલા થઈ ગયા? 30. તો આ બંને માટેના પોતપોતાના એટલે કે LCR સર્કિટનો એક રિઝલ્ટન્ટ ફેઝર ડાયાગ્રામ થયો. પણ આપણે જોઈએ છે RMS, તો RMS એટલે કે આનું કંઈક પરિણામી મૂલ્ય, આને આપણે કહીએ VRMS. તો એના બરાબર ક્વેશ્ચન માર્ક. તો જો બસ કાંઈ નહીં, હવે તો આપણે માત્ર સાદુરૂપ આપવાનું છે. તો આ કેટલું થઈ જશે? આ થઈ જશે 30, આ નીચેનું થઈ જશે 40. તો બસ હવે કાટકોણ ત્રિકોણની વ્યવસ્થા અનુસાર VRMS એના બરાબર શું થઈ જશે? અંડર રૂટ 30 એનો વર્ગ વત્તા 40 એનો વર્ગ.
હવે આપણને સારી રીતે આનો જવાબ ખબર છે. 30 એટલે કેટલા થઈ જવાના છે? 900. 4 એટલે કેટલા થઈ જવાના છે? 1600. અને બધું થશે 2500. 2500નું રૂટ કેટલું હોય? 50. એટલે આપણે સીધું જ લખીએ VRMS એના બરાબર કેટલું? 50 વોલ્ટેજ. આ કેટલા થઈ ગયા? 50 વોલ્ટેજ. હવે આપણા બધા પ્રશ્ન સોલ્વ. VRMSI થઈ ગયું, RMSI થઈ ગયું. તો બસ હવે સીધો કોનો જવાબ લઈ આવીએ છીએ? તો કે ધેરફોર આપણે જવાબ જોઈએ છે ઇમ્પિડન્સ Z એના બરાબર VRMS અપોન IRMS એના બરાબર VRMS કેટલા છે? 50. કરંટ કેટલો હતો? 10. તો જવાબ કેટલો આવશે? 5. અને એકમ લાગુ પડશે ઓહમ. તો કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ મેચ થાય છે એ. તો જો ફરી પાછો આ પ્રશ્નની અંદર તમે વ્યવસ્થા વિચારો. નીટ 2021નો ક્વેશ્ચન, સર્કિટ બેઝ ક્વેશ્ચન આવ્યો. હું ઓલરેડી તમને જ્યારે આગળ આ ચેપ્ટરમાં જ નહીં અથવા તો આ લેક્ચરમાં જ નહીં એક અલગથી તમને વિડીયો લેક્ચર આપી ચૂકેલો છું કે જે અલગ અલગ ટોપિક છે IMP એમાંથી કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. તો એની અંદર મેં ત્યારે એ જ વસ્તુ સમજાવેલી હતી કે સર્કિટ બેઝ ક્વેશ્ચન છે, બહુ બેઝિક કન્સેપ્ટ ઉપર કામ કરે છે, પણ જો એ ક્વેશ્ચનના કન્સેપ્ટને ક્લેરિફાઈ કરીએ તો. બાકી નહીંતર તો આપણે ગમે એટલા રેફરન્સ બુકોના પેજ ફેરવીશું, કોઈ ફાયદો થવાનો નથી. ચાલો પછી ઓકે. તો હવે આયા LCR વાળો પોર્શન પૂરો. તમારી સામે ટાસ્ક બેઝ ક્વેશ્ચન છે કે LCR પરિપથમાં AC પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ વધારતા કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા એટલે કે કોણ વધે, કોણ ઘટે અથવા તો કોણ કેવી રીતે બદલે. આયા સુધી આપણે જે કંઈ પણ LCRના પ્રશ્નો હતા એ બધા પ્રશ્ન આપણે કમ્પ્લીટ કર્યા. તમારી સામે આ જે ક્વેશ્ચન છે એ ટાસ્ક બેઝ ક્વેશ્ચન છે જેનો જવાબ તમારે કમેન્ટની અંદર આપવાનો છે. એટલે મને પણ ખબર પડે કે કેટલા બાળકો આમાં વિડીયો લેક્ચર છેક સુધી જોઈ રહેલા છે અને કેટલા બાળકો લેક્ચર જોતી વખતે પોતે જે હું એક કામ આપું છું એને પોતે પ્રાયોરિટી આપે છે. હજી સુધીમાં 1-2 બાળકો એક્ટિવ થયા છે કે જે લોકો આન્સર આપે છે. બાકી ઘણી બધી ડિમાન્ડ તો આવે છે કે સર આ પ્રકારના વિડીયો લેક્ચર બનાવો, પણ બાળકો કોઈ પ્રકારના ટાસ્ક બેઝ ક્વેશ્ચનનો આન્સર આપતા નથી. એટલે મને એમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ હું ખાલી જસ્ટ એટલું કહું છું કે તમે હું જે અહીંથી તમને એક વે ચિંધું છું એ વે ઉપર ચાલવાની શરૂઆત કરશો તો તમને કંઈક બેનિફિટ મળશે. બાકી નહીં તો રેફરન્સ બુકો તમે વાંચ્યા કરશો પણ યોગ્ય ગાઈડન્સ નહીં હોય તો તમારા માટે ગમે તેટલી તમે મહેનત કરશો એનું કંઈ પરિણામ નહીં આવે. ચાલો એ બધી વાત પછી ક્યારેક. તો આનો ક્વેશ્ચન તમારે કમેન્ટની અંદર રિપ્લાય કરવાનો છે. હવે આપણે આપણા બીજા પોર્શનમાં એડ થઈએ. બીજો પોર્શન એટલે આપણે આની સાથે જોડેલું હતું ટ્રાન્સફોર્મર. તો હવે જે કંઈ પણ ક્વેશ્ચન છે 5-7 અથવા તો જે કંઈ સમથિંગ ક્વેશ્ચન હોય એ બધા કેના ઉપર ડિપેન્ડ છે? ટ્રાન્સફોર્મર ઉપર. તો ચાલો હવે પછીનો ક્વેશ્ચન જોઈએ. એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાના આટા 500 છે. હવે જો પ્રાથમિક ગૂંચળો એટલે આપણે ઇંગ્લિશમાં શું કહીએ? પ્રાઇમરી. એના આટાની સંખ્યા આપી 500 એટલે હું અહીં લખીશ NP. પ્રાથમિક ગૂંચળાની અંદર આટાની સંખ્યા કેટલી આપવામાં આવેલી છે? 500. જ્યારે કે ગૌણ ગૂંચળાના આટા છે 5000. ગૌણ ગૂંચળો એટલે આપણા માટે શું થઈ ગયું? સેકન્ડરી. એટલે કે NP ની સાથે સાથે બીજી કોની માહિતી આપેલી છે? NS. એ તમને કેટલી આપવામાં આવેલી છે? 5000. કેટલી આપવામાં આવેલી છે? 5000. એ આપેલી છે આપણને 5000. પ્રાથમિક ગૂંચળાને 20 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એટલે કે ઇનપુટ વોલ્ટેજની વાત છે. ઇનપુટ વોલ્ટેજ કેટલા આપવામાં આવ્યા? 20 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. ઇનપુટ વોલ્ટેજ એટલે શું થઈ ગયા? પ્રાઇમરીના જ વોલ્ટેજ થઈ ગયા ને, એટલે કે VP. પ્રાઇમરી વોલ્ટેજ કેટલા આપવામાં આવેલા છે? 20 વોલ્ટ. અને આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી કેટલી આપવામાં આવેલી છે? 50 હર્ટ્ઝ. હવે જો ટ્રાન્સફોર્મર બાબતે ફ્રીક્વન્સીની બહુ ચિંતા કરવાની નહીં ક્યારેય. શું કામ? કારણ કે ટ્રાન્સફોર્મર 2 બાબતો ક્યારેય બદલતું નથી. એક તો એ કોઈ દિવસ આવૃત્તિ બદલતું નથી. એટલે કે તમે ઇનપુટમાં 50 હર્ટ્ઝ આપેલી હોય ને તો આઉટપુટમાં એમાં કોઈ આવૃત્તિમાં બદલાવ આવે નહીં. તમે ઇનપુટમાં 50 હર્ટ્ઝ આપ્યું તો આઉટપુટમાં કેટલી મળે? 50 હર્ટ્ઝ જ મળે. એટલે કદાચ તમને આવો કોઈ MCQ પૂછવામાં આવે છે કે એક ટ્રાન્સફોર્મર છે સ્ટેપ અપ પ્રકારનું, એની અંદર ઇનપુટમાં 50 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ આપવામાં આવી અને પ્રાથમિક ગૂંચળા કરતાં ગૌણ ગૂંચળાની અંદર આટાની સંખ્યા બમણી છે તો આવૃત્તિ કેટલી થાય? તો એમાં કંઈ બમણી કરવા જતા નહીં, કારણ કે આવૃત્તિ કંઈ બદલવાની નથી. આવૃત્તિ છે એની એ જ રહેશે. બીજી બાબત છે પાવર. તો મેં એ તમને ઇન્ટ્રોડક્શનમાં પણ કહેલું હતું કે આદર્શ પરિસ્થિતિમાં ટ્રાન્સફોર્મર ક્યારેય પાવર બદલતું નથી. એટલે કે ઇનપુટમાં જેટલો પાવર અપાયેલો હોય એટલો જ પાવર ક્યાં મળતો હોય છે? આપણને આઉટપુટમાં. પણ આ જે કન્ડિશન છે અથવા તો કન્સિડરેશન છે એ આદર્શ છે. પણ છતાંય તમારા મોટાભાગના ન્યુમેરિકલ કે જ્યારે તમને ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતાની માહિતી આપેલી નથી એ સમયે તમારા માટેની કાર્યક્ષમતા કેટલી લઈ લેવાની છે? 100%. એટલે કે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર.
પણ હમણાં જ જે આપણે આ જ લેક્ચરની અંદર આગળ જતા એવા ક્વેશ્ચન જોઈશું કે જેની અંદર તમને કાર્યક્ષમતા આપેલી હોય, તો કાર્યક્ષમતા જ્યારે આપેલી હોય ત્યારે તમારે એ પર્સન્ટેજની અંદર આઉટપુટ પાવર અને ઇનપુટ પાવરના ફ્રેક્શનને લેવાનો છે. એટલે ટ્રાન્સફોર્મર માટે આટલી બાબતો બહુ સારી રીતે ગળે અને બુદ્ધિમાં ઉતારીને તમે રાખજો. ચાલો હવે પછી આગળ શું માહિતી છે કે એસી ઉદ્ગમ સાથે જોડેલા છે. તો ગુણ ગૂંચળામાં આઉટપુટ, ગુણ ગૂંચળામાં આઉટપુટ તમને બે પૂછ્યા છે કે એક તો એ ગુણ ગૂંચળામાં કેટલા વોલ્ટેજ મળશે અને કેટલી એમાં તમને આવૃત્તિ મળશે. તો જો હમણાં જ જે મેં તમને વાત કરેલી હતી કે આવૃત્તિ બદલવાની નથી, એટલે આમાંથી એવી જ પસંદ કરી લો જેમાં 50 હોય, તો એક આ લાગુ પડે એક આ લાગુ પડે, એટલે આ બે આવી શકે. હવે આપણે ચેક કરવાનું રહ્યું કે વોલ્ટેજ 200 આવશે કે વોલ્ટેજ 2 આવશે. બસ હવે આટલું જ ચેક કરવાનું છે. તો આપણા માટે ક્વેશ્ચન માર્ક કોણ થઈ ગયું? VS સેકન્ડરીના વોલ્ટેજ બરાબર ક્વેશ્ચન માર્ક. તો બસ આપણે સિમ્પલ સમીકરણ લખેલું હતું કે વોલ્ટેજ અને આટાની સંખ્યાનો સંબંધ કેવો છે? સમપ્રમાણ. એટલે આપણે લખી શકીએ કે NP upon NS એના બરાબર VP upon VS. આપણે જોઈએ છે VS, તો VS ને પહેલા જ કરતા બનાવી લો. VS એના બરાબર શું થશે? NS upon NP into VP. આવો કંઈક સંબંધ બનશે. તો બસ હવે જે કંઈ કિંમતો છે એ કિંમતો મૂકી દો. NS આપણી પાસે કેટલા છે? 5000. NS આપણી પાસે કેટલા છે? 5000 ડિવાઇડેડ બાય NP આપણી પાસે કેટલા છે? 500. VP આપણી પાસે કેટલા છે? VP આપણી પાસે છે 20. આ છે આપણી પાસે 20. જે કાંઈ કેન્સલ થતું હોય કેન્સલ કરો. આ 5 અને આ થઈ જશે આયા 10. 10 અને 20 કેટલા થઈ ગયા આયા? 200. 10 અને 20 કેટલા થઈ ગયા? 200. એટલે કે સેકન્ડરીમાં વોલ્ટેજ કેટલા આવશે? 200 વોલ્ટ. તો આપણા માટે કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ મેચ થઈ જશે એ, કારણ કે આપણે ઓલરેડી કહેલું હતું કે આવૃત્તિ ક્યારેય બદલવાની નથી. એટલે નોટમાં લખી જ દઉં કે આવૃત્તિ ક્યારેય બદલતી નથી. ટ્રાન્સફોર્મર દ્વારા આવૃત્તિ બદલતી નથી. એટલે કેટલી આવશે? 50. ચાલો પછીનો MCQ જોઈએ. એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે કે વોલ્ટેજને ઇન્ક્રીઝ કરે છે. 230 વોલ્ટેજ સપ્લાય સાથે જોડેલું છે. જો આટલા વોલ્ટેજ સપ્લાય સાથે જોડેલું છે મતલબ કે આ તમારા માટે એક રીતે શું થઈ ગયા? પ્રાઇમરી વોલ્ટેજ એટલે કે ટૂંકમાં પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ, અને 2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. હવે જો આવા પ્રશ્નો છે ને બહુ તકલીફ પડે છે કે આટલા એમ્પિયર પ્રવાહ ખેંચે છે, તો એનું શું સમજવાનું કે આટલા એમ્પિયર પ્રવાહ એને આપવામાં આવે છે કે આટલા એમ્પિયર પ્રવાહ પોતે આઉટપુટમાં આપે છે. તો થોડીક વાર માટે આપણે આ શબ્દને શું રાખવાનો? હોલ્ડ રાખવાનો. શું કામ? હમણાં આગળ તમને એનો ખ્યાલ આવી જશે કે આને શું સમજવું, આને પ્રાથમિકના સમજવા કે આને ગૌણના સમજવા. તેના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આટાઓનો ગુણોત્તર, એટલે પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આટાનો ગુણોત્તર આપેલો છે. પ્રાથમિક અપોન ગૌણ, એટલે આપણે એવું લખી શકીએ કે નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી, નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી. પ્રાથમિકના છેદમાં ગૌણ એનો ગુણોત્તર કેટલો છે? 1/25. એટલે આપણે ગુણોત્તર જ આપેલો છે. તો પ્રશ્ન એ છે કે તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો? જો આપણને કેમાં પ્રવાહ માગે છે? પ્રાથમિકમાં, એટલે કે IP પ્રાઇમરી કરંટ આપણને મેળવવાનો કહે છે કે IP એના બરાબર ક્વેશ્ચન માર્ક. તો બસ હવે આપણે એવું જ સમજવાનું કે આ જે 2 એમ્પિયર આપેલા છે ને એ 2 એમ્પિયર કોના આપવામાં આવેલા છે? સેકન્ડરીના. એટલે આને આપણે શું લઈ લેવાનું? IS. જો મોટા ભાગે તો એવું જ છે કે આટલો પ્રવાહ ખેંચે છે એટલે મોટા ભાગે આપણે કેનું સમજતા હોઈએ છીએ? સેકન્ડરીનું સમજીએ છીએ, કારણ કે મોટા ભાગે શબ્દ પ્રયોગોનો અર્થ આવો નીકળેલો છે. મેં જેટલા પ્રીવિયસ યરના ક્વેશ્ચનને અત્યારે આપણે જેટલા ક્વેશ્ચન જોઈશું એ બધાની અંદર આટલો પ્રવાહ ખેંચે છે એનો મોટા ભાગે જવાબ આપણને શું મળે છે કે એ બધું જે છે સેકન્ડરી માટે આપેલું હતું. તો હવે આના ઉપરથી આપણે આગળ વધી જઈએ તો આપણને આપેલું છે IS. સેકન્ડરી માટે આપણને કેટલો આપી દીધેલો છે? 2 એમ્પિયર. તો બસ હવે આના ઉપરથી આપણે કરંટનો જે સંબંધ જોયેલો તો એ. તો જો વોલ્ટેજ અને કરંટ એકબીજાના વ્યસ્તમાં હતા. વોલ્ટેજ અને આટાની સંખ્યા એકબીજાને સમપ્રમાણમાં હતી, અને જો વોલ્ટેજ અને કરંટ એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં અથવા તો વ્યસ્ત સંબંધમાં હોય તો આટા અને કરંટ પણ એકબીજાને કેવા હોય? વ્યસ્તમાં જ હોય. એટલે આપણે એવું લખી શકીએ કે NP upon NS એના બરાબર આયા થશે IS upon IP. જો બાળકો ખાસ ધ્યાનમાં રાખજો, જે જેટલું સરળ હોય ને એ એટલું જ તમને કન્ફ્યુઝ કરે, કારણ કે
આમાં જો તમે અત્યારે NP/NS બરાબર IP/IS કરી નાખશો ને એટલે તમારો એકાદો વિકલ્પ એવો થતો હશે જે ઓપ્શનમાં મેચ થઈ જશે અને તમને એવું લાગશે કે આપણો જવાબ સાચો છે. એટલે જે વસ્તુ બહુ ક્લોઝ હોય ને કે જેની વચ્ચે બહુ નાનો તફાવત, એ તફાવતને ખાસ ધ્યાનમાં રાખો, કારણ કે કન્ફ્યુઝન એ જ તમને કરાવશે, બીજું કોઈ કન્ફ્યુઝન નહીં કરાવે. જે એકદમ અલગ અલગ હોય ને કન્ફ્યુઝન ન કરાવે ક્યારેય. ચાલો તમારા કિંમતો મૂકી, આપણે જોઈએ છે IP ને કરતા બનાવી લ્યો. IP એના બરાબર શું થઈ જશે? આયા NS/NP અને એને ગુણ્યા આયા આવશે IS. હવે બધાની કિંમત મૂકી દો. NS ઓકે, આપણે NP/NS આપ્યું છે. NP/NS કેટલું હતું? 1/25. આપણી પાસે છે NS/NP, એટલે આને લખી નાખો આયા 25 એને ગુણ્યા IS કેટલો છે? 2 એમ્પિયર. એટલે 25 દુને કેટલા થઈ ગયા? 50. અને કરંટ છે એટલે એકમ લાગુ પડશે એમ્પિયર. કોના બરાબર? IP બરાબર. તો કયો વિકલ્પ મેચ થાય છે? 50 એમ્પિયર વિકલ્પ મેચ થાય છે આ. જો તમે કદાચ અવળો ગુણોત્તર લીધો હોત ને તો અડધું થત ને 25 નો જવાબ આવી જાત, કારણ કે કાં તો 2 વડે ગુણે ને 2 વડે ભગાય. આ જ મુદ્દો છે. ચાલો પછીનો MCQ. ટ્રાન્સફોર્મરના કોરને આવરણ ચડાવેલું હોય છે કારણ કે. તો સીધી વાત છે કે ટ્રાન્સફોર્મર કેની સાથે કાર્ય કરે છે? જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ટ્રાન્સફોર્મર છે ને માત્ર AC સાથે જ કાર્ય કરે, ટ્રાન્સફોર્મર DC સાથે કાર્ય કરશે નહીં. એટલે તમને આવું MCQ પૂછાય, જો કે નીટમાં ક્યારેય નથી પૂછેલો, બીજી એક્ઝામિનેશનમાં આવો ક્વેશ્ચન પૂછેલો હતો કે ટ્રાન્સફોર્મર માત્ર ને માત્ર કોની સાથે કાર્ય કરે? તો ટ્રાન્સફોર્મર માત્ર ને માત્ર AC સાથે કાર્ય કરે, DC સાથે કાર્ય કરે નહીં. કારણ કે ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત શું છે? અન્યોન્ય પ્રેરકત્વ. તો બીજો MCQ ધ્યાનમાં રાખો કે ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત કોણ છે? અન્યોન્ય પ્રેરકત્વ. તો પ્રેરકત્વના કોઈ પણ કેસની અંદર બદલતા જતા વોલ્ટેજ અથવા તો બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર જરૂરી હોય છે. તો જ્યારે તમે DC વોલ્ટેજ આપી દો તો એના કારણે તકલીફ એવી પડે કે એના વોલ્ટેજ કેવા હોય? અચળ. અને અચળ વોલ્ટેજના કારણે ટ્રાન્સફોર્મરની અંદર કોઈ પણ પ્રકારનું પ્રેરકત્વનું કાર્ય થાય નહીં, એટલે ટ્રાન્સફોર્મર કાર્ય કરે નહીં. એટલે 2 MCQ ધ્યાનમાં રાખજો. એક તો એ કે ટ્રાન્સફોર્મર કયા કાર્ય સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, એટલે કે અન્યોન્ય પ્રેરકત્વ, એક ગૂંચળા વડે બીજા ઉપર. બીજું એ કે ટ્રાન્સફોર્મર માત્ર કોની સાથે કાર્ય કરે? AC સાથે, DC સાથે નહીં. તો એમ પૂછે કે DC સાથે શું કામ કાર્ય નથી કરતું? તો એનું કારણ એ છે કે DC ની અંદર વોલ્ટેજ અચળ હોય, ને વોલ્ટેજ અચળ હોય એટલે એના દ્વારા તૈયાર થતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થઈ જાય? અચળ. અને અચળ ચુંબકીય ક્ષેત્ર કોઈ જગ્યાએ પ્રેરકત્વનું કાર્ય કરી શકતું નથી. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હું લખતો નથી, પણ જે બાળકો આયા સુધી વિડીયો જોતા હોય એ લોકો પોતે નોટ કરીને સાઈડમાં MCQ નોટ ડાઉન કરી લેજો. બીજી એક્ઝામિનેશનમાં બધું પૂછેલું છે, નીટમાં નથી પૂછ્યું, એટલે આયા કંઈ આવતું નથી, પણ બીજી એક્ઝામમાં છે. એટલે મારો જે મેઇન હેતુ હોય છે કે હું હંમેશા બીજા MCQ પણ તમને કહી દઉં કે કદાચ MCQ આવે તો પ્રોબ્લેમ આવે નહીં. તો જો ટ્રાન્સફોર્મરમાં કોરને આવરણ ચડાવેલું છે, કારણ શું? તો બસ આપણે એ જ મુદ્દા ઉપર પહોંચીએ છીએ કે જ્યારે બદલતા વોલ્ટેજ, બદલતા ચુંબકીય ક્ષેત્રની વ્યવસ્થા હોય ત્યારે બટ ઓબ્વિયસ છે કે આપણે જે 6થું ચેપ્ટર ભણ્યા EMI એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, તો એની અંદર આપણે વસ્તુ સાથે સમજ્યા હતા કે એડી પ્રવાહ શા માટે તૈયાર થાય. તો આ મુદ્દો એ જ છે કે એડી પ્રવાહ બદલતા ચુંબકીય ક્ષેત્રના કારણે તૈયાર થતો હોય. તો કોરની અંદર જો તમે આવી રીતે આવરણ નહીં ચડાવો તો એડી પ્રવાહ તૈયાર થશે, જેના કારણે ઉર્જાનો લોસ થશે. એટલે આયા ટ્રાન્સફોર્મરને આવરણ ચડાવવા પાછળનું કારણ કોણ છે? કે જે એડી પ્રવાહ છે એના લીધે ઉર્જામાં થતો જે વ્યય છે એ આપણે ઘટાડવા માંગીએ છીએ. બાકી એનું વજન કદાચ ઘટે તો એવા કોઈ મુદ્દામાં લાગુ નથી પડતા. ક્ષારણના કંઈ મુદ્દા છે નહીં, અને એમાં કે કોઈ પ્રકારના આટાની સંખ્યાના ગુણોત્તર સાથે કંઈ લેવા દેવા નથી. એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. ચાલો પછીનો MCQ જોઈએ. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગુણ ગૂંચળામાં આટાની સંખ્યા અનુક્રમે 50 અને 1500 છે. ક્યાં ક્યાં કીધી છે? પ્રાથમિક એટલે પ્રાઇમરી તરીકે નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી કેટલા કીધા? 50. અને ગુણ એટલે કે નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી કેટલા કીધા? 1500 છે. પ્રાથમિક ગૂંચળાની સાથે સંકળાયેલો ચુંબકીય ફ્લક્સ એટલે કે પ્રાથમિક ગૂંચળા સાથે જે ફ્લક્સ સંકળાય છે એનું મૂલ્ય કેટલું આપેલું છે? phi બરાબર 50 પ્લસ 4t દ્વારા આપવામાં આવે છે. જ્યાં phi કયા એકમમાં છે? વેબરમાં, અને t કયા એકમમાં છે? સેકન્ડમાં, અને 50 એક અચળાંકનું મૂલ્ય છે. ગુણ ગૂંચળાની આસપાસ આઉટપુટ વોલ્ટેજ કેટલો? એટલે તમને એક રીતે એમ સમજો કે ઇનપુટની સાથે સંકળાયેલું ફ્લક્સ આપ્યું. ઇનપુટ એટલે તમારા માટે કોણ થઈ ગયું? પ્રાઇમરી. એટલે કે પ્રાઇમરી સાથે સંકળાયેલું ફ્લક્સ, પ્રાઇમરીનું ફ્લક્સ કેટલું આપવામાં આવેલું છે? 50 પ્લસ 4t. એટલે જોઈ સમયની સાથે બદલી રહેલું છે, આવી રીતનો કંઈક અર્થ છે.
પણ આપણને ખબર છે ટ્રાન્સફોર્મર ફ્લક્સની ઉપર કાર્ય કરે છે, પણ ટ્રાન્સફોર્મરના આપણે જે કંઈ સમીકરણ છે સમીકરણમાં ફ્લક્સ નથી, એ સમીકરણમાં તો કોણ છે? વોલ્ટેજ છે. તો આપણે આ જે ફ્લક્સ છે એનું એક વખત સમયની સાપેક્ષે વિકલન કરી નાખીએ તો આપણને શું મળી જાય? વોલ્ટેજ. એટલે આપણે એવું કહી શકીએ કે EMF ની વ્યાખ્યા પરથી ફ્લક્સ પરથી વોલ્ટેજ મેળવતા ફ્લક્સ પરથી વોલ્ટેજ મેળવતા તો એપ્સાઇલોન બરાબર શું થશે? d∅/dt, મતલબ કે d/dt ઓફ phi એટલે શું આપવામાં આવેલું છે? ∅0 પ્લસ 4t. તો હવે જો આનું વિકલન કરીએ તો ∅0 ને કેવું કહેવામાં આવેલું છે? ∅0 ને કહેલું છે અચળ. તો અચળ છે એટલે એનો અર્થ એમ કે અચળનું વિકલન કેવું થઈ જશે? 0 પ્લસ 4t નું વિકલન કરો એટલે ખાલી 4t નું વિકલન 1, મતલબ કે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાતા વોલ્ટેજ કેટલા છે? 4. તો આને જ આપણે શું કહી શકીએ? V પ્રાઇમરી VP. તો VP બરાબર 4 આપી દીધેલું છે. તમને બે ગૂંચળા માટે આટાની સંખ્યા આપી દેવામાં આવેલી છે. તો બસ હવે આપણે જે જોઈએ છીએ કે સેકન્ડરી માટેનો આઉટપુટ વોલ્ટેજ આપણને કેટલો મળશે. તો બસ આપણો જે સંબંધ છે એ લખી નાખીએ આપણે. શું ટર્મ છે આપણા માટે? વોલ્ટેજ અને આટાની સંખ્યા હંમેશા કેવી હોય? સમપ્રમાણ. તો આપણે લખી શકીએ NS/NP એના બરાબર શું થશે? VS/VP. બે આટા અને વોલ્ટેજ કેવા થવાના? સમપ્રમાણ. હવે NS આપણને કેટલું આપવામાં આવેલું છે? 1500. NS આપણને આપેલું છે 1500. NP આપણને આપવામાં આવેલું છે 500. એના બરાબર સેકન્ડરી આપણે મેળવવાના છે. VS આપણા માટે અનનોન છે અને VP પ્રાઇમરી આપણને કેટલું આપવામાં આવેલું છે? 4. તો આમાંથી પહેલાં તો 1 0 કેન્સલ આઉટ, પછી 5 13 અને 15 પણ 1 0. તો હવે આના ઉપરથી શું થઈ જશે? તો કે VS એના બરાબર 30 એને ગુણ્યા 4 4 13 ને 12 એટલે કેટલા થઈ જશે? 120 વોલ્ટ. કેટલા થઈ જાય? 120 વોલ્ટ. તો કયો વિકલ્પ મેચ થાય છે? 120 વોલ્ટ. ચાલો પછીનો MCQ જોઈએ. 220 વોલ્ટ એસી પ્રાપ્તિ સ્થાન સાથે, એટલે જેના પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ કેટલા હોય? 220. એની સાથે 100 વોટ અને 110 વોલ્ટ આવા રેટિંગ વાળો એક ગોળાને પ્રકાશિત કરવા ટ્રાન્સફોર્મર વાપરેલું છે. હવે જો પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ 220 છે એટલે હું આ એવું કહી શકું કે પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ ઉપરથી વોલ્ટેજ ઓફ પ્રાઇમરી લૂપ કેટલા થઈ ગયા? 220 વોલ્ટ એટલે ઇનપુટ થઈ ગયા. હવે તમે જે બલ્બ જોડો એ તો બટ ઓબ્વિયસ છે કે ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં જોડવાના છો અને ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં જે બલ્બ જોડો છો કેટલો પાવર લે છે? 100 વોટ. મતલબ કે એ ટ્રાન્સફોર્મરનો આઉટપુટ પાવર કેવો છે? ટ્રાન્સફોર્મરનો આઉટપુટ પાવર, તો આઉટપુટ પાવર P આઉટપુટ એ કેટલો છે? 100 વોટ. આટલો આઉટપુટ પાવર છે. જો સમજો આ વોલ્ટેજની કોઈ જરૂર જ નથી. તમારે હંમેશા પાવર આપેલો હોય ને ટ્રાન્સફોર્મરના કેસમાં, એટલે વોલ્ટેજમાં પડવાનું ક્યાંય થતું નથી. એ લેમ્પના વોલ્ટ જે હોય આફ્ટર ઓલ ટ્રાન્સફોર્મરનો પ્રિન્સિપલ તો પાવર જ છે. જો તેનાથી 0.5 એમ્પિયર પ્રવાહ મળતો હોય, 0.5 એમ્પિયર પ્રવાહ મળતો હોય કોનીથી? કે જે આ તમને પ્રાપ્તિ સ્થાન આપેલું છે ને એ પ્રાપ્તિ સ્થાન દ્વારા કેટલા એમ્પિયરનો પ્રવાહ મળતો હોય? 0.5 એમ્પિયર. હવે પ્રાપ્તિ સ્થાનનો પ્રવાહ એટલે આપણે એમ લખીએ કે પ્રાપ્તિ સ્થાન દ્વારા મળતો પ્રવાહ, પ્રાપ્તિ સ્થાન દ્વારા મળતો પ્રવાહ એ તમને કેટલો આપેલો છે? એટલે પ્રાઇમરી એટલે કે કરંટ ફોર પ્રાઇમરી એ કેટલો થાય છે? 0.5 એમ્પિયર. 0.5 એટલે કેટલું થઈ જશે? 1/2 એમ્પિયર. એટલે આપણને કેલ્ક્યુલેશનમાં છેલ્લે ફાયદો થાય. આટલો હોય તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી થાય? હવે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા એટલે આપણે શું લખીએ છીએ? ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા એના બરાબર આપણે લખીએ છીએ પાવર આઉટપુટ અપોન પાવર ઇનપુટ અને એને ગુણ્યા કેટલા? 100. તો આઉટપુટ પાવર કેટલો? બલ્બ જે યુઝ કરે એ કેટલો યુઝ કરી રહ્યું છે? 100. એટલે આયા લખવામાં આવશે 100 અને એને ગુણ્યા ન્યુમેરેટરના 100 તો છે જ ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર. હવે ઇનપુટ પાવર એટલે શું થાય? IP VP.
ઇનપુટ પાવર ધેરફોર પી ઇનપુટ બરાબર શું થાય? આઈપી અને વીપી. તો આઈપી અને વીપી, આઈપી કેટલો આપવામાં આવેલો છે તમને? 1/2 અને વીપી કેટલો આપવામાં આવેલો છે? 220. તો આ કેટલું થઈ જશે? 110 વોટ. આ કેટલું થઈ જશે? 110 વોટ. તો આ કેટલું થઈ ગયું? 110 વોટ. તો એ પરિસ્થિતિની અંદર ન્યુમેરેટરમાં શું છે? 1 4 ટાઈમ્સ 0 ડિવાઇડેડ બાય 110. આનો તમે આન્સર કાઢશો એટલે અરાઉન્ડ કેટલો આવશે? 90% આવશે. તો એના ઉપરથી આપણા માટે કયો વિકલ્પ મેચ થાય છે? 90%. કારણ કે જો ક્યાંય કોઈ રીતે 10 કે 30 તો આવવાના જ નથી, બરાબર છે, અને 50 આવવાના નથી. એટલે આન્સર આપણો કયો બને છે? 90%. તો આ થઈ ગઈ તમારા ટ્રાન્સફોર્મર માટે કાર્યક્ષમતા. ચલો પછીનો MCQ જોઈએ. 220 વોલ્ટ ટ્રાન્સફોર્મરના ઇનપુટને પૂરો પાડવામાં આવે છે. જો બહુ સરળતાથી ક્લેરિફિકેશન આપ્યું કે ઇનપુટ વોલ્ટેજ કેટલા છે? 220. એટલે વોલ્ટેજ ફોર પ્રાઇમરી કેટલા આપવામાં આવેલા છે? 220 વોલ્ટ ઇનપુટને પૂરો પાડવામાં આવે છે. આઉટપુટ પરિપથ 440 વોલ્ટેજે 2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. ચલો આમાં કોઈ પ્રોબ્લેમ નથી, બહુ સરળ ક્લેરિફિકેશન છે કે આ બે આઉટપુટના જ છે, કોઈ શબ્દની અંદર ડાઉટ બનતો નથી. આઉટપુટ વોલ્ટેજ કેટલો થઈ જાય છે? આઉટપુટ વોલ્ટેજ એટલે કે વોલ્ટેજ સેકન્ડરી કેટલો? 440 વોલ્ટ અને કરંટ સેકન્ડરી IS એ પણ કેટલો તમને આપવામાં આવેલો છે? 2 એમ્પિયર. આટલું ખેંચે છે. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા આપી છે. ભાઈ કાર્યક્ષમતા કેટલી છે? 80%. એટલે કાર્યક્ષમતા રફલી કાર્યક્ષમતાને આપણે ઈટાથી દર્શાવીએ છીએ. ઈટા કેટલી આપવામાં આવેલી છે? 80%. આંકડાકીય રીતે બોલીએ તો 0.8. બરાબર. તો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ કેટલો? એટલે કે પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ એટલે કે આઈપી, પ્રાઇમરી કોઇલની અંદર કરંટ કેટલો? તો બસ કાર્યક્ષમતાના ટર્મ ઉપરથી ચાલીએ કે ભાઈ ઈટા એના બરાબર પી આઉટપુટ અપોન પી ઇનપુટ એના બરાબર કાર્યક્ષમતા કેટલી આપવામાં આવેલી છે? 0.8. એટલે આના બરાબર શું લખી શકીએ? 0.8. હવે આઉટપુટ પાવર એટલે શું? તો કે આઉટપુટ પાવર એટલે કે સેકન્ડરી વોલ્ટેજ અને સેકન્ડરી કરંટ એના છેદમાં પ્રાઇમરી કરંટ અને પ્રાઇમરી વોલ્ટેજ એના બરાબર શું થઈ જશે? 0.8. આપણે જોઈએ છે શું? આઈપી. તો આઈપી ના કરતા બનાવી લો. આઈપી એના બરાબર શું થશે? VS ઇન્ટુ IS. VS ઇન્ટુ IS એના છેદમાં VP એને ગુણ્યા 0.8. આ બધી કિંમતો લખો. VS તમને શું આપવામાં આવેલું છે? 440. VS આપેલું છે 440 એને ગુણ્યા IS કેટલું આપવામાં આવેલું છે? 2 એમ્પિયર એને ભાગ્યા VP પ્રાઇમરી વોલ્ટેજ કેટલા આપેલા છે? 220 એને ગુણ્યા કાર્યક્ષમતા આપણને આપેલી છે 0.8. હવે 22 દુને 44 એટલે આ તો 2 થી કેન્સલ થઈ ગયા. તો 2 દુને કેટલા થઈ જાય છે? ન્યુમેરેટરમાં 4 એને ભાગ્યા 0.8. તો આ પરિસ્થિતિ ઉપરથી જો તમે 10 વડે ગુણો 10 વડે ભાગો તો કઈ રીતની વ્યવસ્થા થાય? 40 એને ભેગા કેટલા થઈ જાય? 8. તો 8 પંજા 40. 5નો ફેક્ટર બને છે. કોના માટે આવે છે? કરંટ. 5 કેટલો? એમ્પિયર. 5 એમ્પિયર. કયો વિકલ્પ મેચ થાય છે? એક્ઝેક્ટ ડી, 5 એમ્પિયર. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 90% છે. એટલે ઈટા તમને આપી દીધી. ટ્રાન્સફોર્મર માટે કાર્યક્ષમતા ઈટા બરાબર કેટલી આપી દીધેલી છે? 90%. 90% એટલે કેટલી ગણવાનું થશે? 0.9. તે 200 વોલ્ટ તથા 3 કિલો વોટના પાવર સપ્લાય પર કાર્ય કરે છે. સપ્લાય પર કાર્ય કરે એટલે આ પાવર આપ્યો તમને એકચ્યુઅલમાં ઇનપુટ પાવર. બરાબર છે. આ કેવો થઈ ગયો તમારા માટે? ઇનપુટ પાવર. એટલે ધેરફોર આપણે એવું કહી શકીએ કે પી ઇનપુટ બરાબર કેટલું આપ્યું? 3 કિલો વોટ. 3 કિલો વોટ એટલે આપણે લખી શકીએ 3000 વોટ. આ તમારા માટે શું થઈ ગયો? ઇનપુટ પાવર. પાવર ઇનપુટ. અને જો કદાચ જરૂર પડે તો આ વોલ્ટેજ થઈ જાય કોના? પ્રાઇમરીના પર કાર્ય કરે છે. જો ગૌણ ગૂંચળામાં મળતો પ્રવાહ 6 એમ્પિયર હોય, ગૌણ ગૂંચળામાં મળતો પ્રવાહ 6 એમ્પિયર એટલે આપણે એવું કહી શકીએ ગૌણ એટલે સેકન્ડરી કે સેકન્ડરી કરંટ કેટલો આપી દેવામાં આવેલો છે? 6 એમ્પિયર. તો ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એક તો તમે શું મેળવી લ્યો ભાઈ? VS એના બરાબર ક્વેશ્ચન માર્ક. બીજું શું પૂછે છે?
પ્રાથમિક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ, પ્રાથમિક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ એટલે કે એનો અર્થ એમ કે બીજો એક શું મેળવવો, આઈપી બરાબર ક્વેશ્ચન માર્ક. તો હવે જો ઇનપુટનો તમને પાવર આપ્યો છે અને ઇનપુટના સાથે સાથે તમને વોલ્ટેજ આપ્યા છે, તો એના ઉપરથી આપણું સામાન્ય ઇક્વેશન ઇનપુટ માટે એટલે આપણે એવું લખી શકીએ કે ભાઈ ઇનપુટ માટે તો પાવર ઇનપુટ બરાબર શું થાય, આઈ પ્રાઇમરી વી પ્રાઇમરી. તો એના ઉપરથી મારે જોઈએ છે આઈ પ્રાઇમરી, તો આઈ પ્રાઇમરી બરાબર થશે પાવર ઇનપુટ એના છેદમાં વી પ્રાઇમરી. તો બસ બંનેની કિંમતો મૂકી દો કે આઈ પ્રાઇમરી એના બરાબર વી ઇનપુટ કેટલો છે, પી ઇનપુટ કેટલો છે 3000 વોટ, એને ભેગા વીપી કેટલું આપેલું છે 200, એટલે આનાથી તમારા 2 0 કેન્સલ અને 30/2 એટલે કેટલું થઈ જશે 15 એમ્પિયર. તો ઇનપુટનો પાવર એટલે કે પ્રાઇમરીનો કરંટ કેટલો છે 15 એમ્પિયર. તો 15 એમ્પિયરના વિકલ્પ ક્યાં મેચ થાય છે, એક આ અને એક આ લાગુ પડશે નહીં. હવે આપણે શું જોઈએ છે, સેકન્ડરીના વોલ્ટેજ. સેકન્ડરીના વોલ્ટેજ મેળવવા માટે જો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતાની માહિતી છે, એટલે કાર્યક્ષમતાથી આગળ ચાલવું પડશે કે કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા કઈ રીતે રજૂ થાય છે, ઈટા એના બરાબર પાવર આઉટપુટ પાવર ઇનપુટ એના બરાબર કેટલી આપી છે 0.9. તો એના ઉપરથી થશે આપણે શું જોઈએ છે વીએસ. ચાલો પાવર આઉટપુટ ને પાવર ઇનપુટ માટેની ઓળખ જ લખી નાખીએ. ઇનપુટ પાવરનું મૂલ્ય છે એટલે એમાં કંઈ લપ કરવાની થતી નથી, કારણ કે આખું મૂલ્ય જ આપણે લખીશું. આઉટપુટ પાવર માટે લખીએ કે આઈ સેકન્ડરી વી સેકન્ડરી એના બરાબર આ બધું કોના માટે લખું, આઉટપુટ પાવર માટે. હવે આ પી ઇનપુટ જે છે ને એનાની સાથે ગુણીને જ લખી નાખીએ, એટલે આયા લખીએ 0.9 એને ગુણ્યા પી ઇનપુટ. ધેરફોર હવે આપણે જોઈએ છે શું વીએસ, તો વીએસને કરતા બનાવી લો, વીએસ એના બરાબર 0.9 એને ગુણ્યા ઇનપુટ પાવર કેટલો છે આપણો 3000 ડિવાઇડેડ બાય. હવે આપણે આઈએસને છેદમાં લઈ આવીએ, તો આઈએસનું મૂલ્ય કેટલું આપેલું છે 6 એમ્પિયર, તો એ છેદમાં લખી નાખીએ 6. હવે થાય છે 6 પંજાને 30 પણ બીજા 2 0 એક્સ્ટ્રા એટલે 0.9 એને ગુણ્યા અહીંયા કેટલા કરવાના થશે 500. 0.9 એને ગુણ્યા 500 એટલે બટ ઓબ્વિયસ 450 નજીક જવાબ પહોંચવો જોઈએ. 0.9 અને 500 એટલે 500 એને ગુણ્યા 0.9 એટલે કેટલો જવાબ પહોંચે છે 450, એટલે આ જવાબ થઈ ગયો 450. અને વોલ્ટેજ એટલે કયો વિકલ્પ મેચ થાય આપણા માટે, વિકલ્પ મેચ થાય બી. તો આ આપણો ફાઇનલ આન્સર. હવે આયા તમારા ટ્રાન્સફોર્મરના પ્રશ્ન પણ પૂરા. ફરી પાછું ટ્રાન્સફોર્મર ઉપરથી તમારી પાસે એક ટાસ્ક બેઝ ક્વેશ્ચન છે. ટ્રાન્સફોર્મરમાં કઈ રાશિ અચળ રહે છે? આપણે ઓલરેડી સારી રીતે વાત કરી ચૂકેલા છીએ, બાળકોને આ પ્રશ્ન આવડી જ જવો જોઈએ અને આનો આન્સર હું એવી અપેક્ષા રાખું કે બાળકો કમેન્ટની અંદર આપશે. તો આયા તમારું એસી સર્કિટનું ચેપ્ટર પૂરું, જેની અંદર તમારા 2 પાર્ટ આપણે કવર કરી લીધા. આ આપણા માટે પાર્ટ 2 હતો અને પહેલો પાર્ટ 1 જેની અંદર આપણે બીજી ચર્ચાઓ કરી ચૂક્યા. ટોટલ મારા ટાર્ગેટ પ્રમાણે જે કંઈ પણ ક્વેશ્ચન પૂછાયેલા હતા એ અરાઉન્ડ આપણે 55-52 જેટલા ક્વેશ્ચન કરવાના હતા, એ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આયા તમારા માટે 6થું અને 7મું બંને ચેપ્ટર પૂરું. 8મું ચેપ્ટર ઓલરેડી હું કરાવી ચૂકેલો છું. હવે 11મા ધોરણમાં બાળકોનું થોડુંક થર્મોડાયનેમિક્સ ઉપર જે કંઈ પણ ડિમાન્ડ છે, મારી પ્રાયોરિટી એવી બને કે હું થર્મોડાયનેમિક્સને કમ્પ્લીટ કરું, અને બીજી મારા તરફથી પ્રાયોરિટી એવી પણ છે કે સેમી કન્ડક્ટર તરફ આગળ જવું પડે એમ છે, કારણ કે સેમી કન્ડક્ટર 3 MCQ પૂછે છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ તમને NCERTમાં આપ્યું નથી, અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના બહુ ટુ ધ પોઈન્ટ કન્ક્લુઝન બેઝ ક્વેશ્ચન છે જે આપણે સારી રીતે પ્રિપેર કરવા જોઈએ. તો ચાલો આજે આપણે આ લેક્ચરને કમ્પ્લીટ કરીએ. જે બાળકો કદાચ આ વિડીયો લેક્ચરમાં નવા હોય અને અહીં સુધી જોતા હોય તો એમને ગુજરાતીના બધા વિડીયોનું પ્લેલિસ્ટ હમણાં અત્યારે સ્ક્રીન ઉપર મળી જશે. તમે ત્યાં જઈ અને બાકીના બધા વિડીયો જોઈ શકો છો, અને જો કોઈ બાળકોને બીજા કોઈ પણ વિડીયો જોવા હોય તો પણ તમે ચેનલના પ્લેલિસ્ટને વિઝિટ કરી શકો છો. તો ચાલો આપણે આ વિડીયો લેક્ચર કરીએ કમ્પ્લીટ. મળીએ છીએ નવા લેક્ચરમાં. ટિલ ધેન ગુડ બાય.